વિરલભાઈ, મારો પહેલો સવાલ તમને એ છે કે કયા કયા બાળકોને કે કેવા ફેમિલીઝને વિદેશમાં સેટ થવું જોઈએ, જવું જોઈએ? બહુ જોરદાર સવાલ છે. પહેલાં તમને એટલું જણાવી દઉં કે આજનો કન્સલ્ટન્ટ ન રહેતા એજન્ટ બની ગયો છે. છે કે આજે જે બહાર જવા માંગતા બાળકો હોય એ લોકોએ આજના સમયમાં ત્યાં કઈ કઈ ફિલ્ડ પસંદ કરવી જોઈએ? એક જે અહીંયા આળસુ છે, જેને સવારે ઉઠાડવા માટે મા બાપે અલાર્મ નહીં પણ ધક્કા મારવા પડે છે, એ ત્યાં જઈને પોતે અલાર્મ સેટ કરતો થઈ જાય છે અને પોતાની ડે ટુ ડેની એક્ટિવિટીને પ્લાન કરતો થઈ જાય છે. ત્યારે મને વિશ્વાસ થયો કે વિદેશમાં જઈને માણસ પોતાની જવાબદારીનું કેટલું મોટું જ્ઞાન લે છે, કેવી રીતના એ રિસ્પોન્સિબલ બને છે અને કેવી રીતના પોતાની લાઈફના જે ડ્રીમ છે રાઈટ. એ ફૂલફિલ કરી શકે. તો વિરલભાઈ, આના વિશે જરા થોડો પ્રકાશ પાડો ને. IELTS શું છે, કોના માટે હોય? ટોફેલ શું છે, કોના માટે હોય? અને PTE શું છે, કોના માટે હોય? એડ ઓન કરું કે 60-70% લોકો જે PhD ફોરેનમાંથી કરે છે એ લોકોને ત્યાં જોબ મળી જાય. આવું અહીંયા નહીં પોસિબલ થાય. અહીંયા મા બાપની છત્રછાયામાં નહીં પોસિબલ થાય. આ 2024ની અંદર હાલના સમયમાં તમારી પાસે જે સ્ટુડન્ટ લોકો કહેવાય ને કે કન્સલ્ટન્સી લેવા માટે આવે છે, તો એ અત્યારે એવા કયા કયા દેશ છે કે જે આપણું પબ્લિક હજી સેટલ થવા માંગે છે, જવા માંગે છે? ઇવન ઇન્ડિયામાં જ્યારે તમે વિદેશથી ભણીને આવો છો તો તમને ઇન્ડિયન પેકેજ કરતાં ડબલ પેકેજ મળે છે. પણ આ બધી વસ્તુઓને જો રિયાલિટી સાથે કનેક્ટ કરો ને તો તમે 100% ત્યાં જઈ શકો. ખોટી ગેલચા જોશો તો 100% ઇન્ડિયામાં રહી જશો. ઘણા બધા ફેમિલી ફાઇનાન્શિયલી સાઉન્ડ ન કરતા હોય અને બાળક પણ ઘણી વખત કહેવાય ને એવરેજ છે, તો એ વ્યક્તિઓ શું બહાર જઈ શકે? પણ સ્ટુડન્ટોને 100% ફોરેન જઈને ભણવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવાનો અધિકાર છે, કેમ કે આરક્ષણવાળી વસ્તુ એમને અહીંયા ઓબ્સ્ટેકલ્સ કરવાની. PhD થી મને યાદ આવે છે કે લોકો આ PhD કરવા માટે વિદેશમાં કેમ જતા હશે? પણ એનો સૌથી મોટો બેનિફિટ ત્યાંનો એ છે કે એ ડિગ્રી લઈને તમે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં અપ્લાય કરો, તમને જોબ મળી જશે. અને હું માનું છું કે મા બાપે પોતાના બાળકને ફોરેન મોકલવો જોઈએ, ત્યાં જઈને 100% એ નવી વસ્તુ શીખી શકે. નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ભારત વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલો ને સમગ્ર દેશની અંદર ડંકો વગાડતો આપણો દેશ, અને એની અંદર પણ નવરત્નને સમાન આપણું ગુજરાત. અને આ ગુજરાતની અંદર રહેતા મારા વહાલા દર્શક મિત્રો અને આખે આખો આપણો ગુજરાતી સમાજ, સૌને મારા ભાવથી વંદન. આ સમાજ એ ખાલી ગુજરાત પૂરતો નહીં, ખાલી દેશ પૂરતો નહીં, પણ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે છવાયેલો છે. તમે કોઈ પણ દેશની અંદર જાઓ, કોઈ પણ રાજ્યની અંદર જાઓ, કોઈ પણ સિટીની અંદર જાઓ, તમને એક આપણો ભાઈબંધ જરૂરથી મળે, અને એ છે આપણો ગુજરાતી. આ ગુજરાતી અત્યારથી નહીં, લગભગ ઘણા વર્ષોથી વિદેશની અંદર જાય છે, રહે છે અને ત્યાં સેટલ થઈ રહ્યો છે. અને એ વસ્તુ છેલ્લા 20 થી 25 વર્ષથી ઘણી વધી ગઈ છે. આજના સમયમાં કદાચ તમારા જ પરિવારમાંથી કોઈને કોઈ બાળક કાં કોઈ ફેમિલી એવું હશે કે જે બહાર સેટ થયું હશે અથવા તો સેટ થવા જઈ રહ્યું હશે. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવું છે કે જે છેલ્લા 15 વર્ષથી સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. આજે આપણા ગુજરાતી પરિવારમાં ઘણા બાળકોની એવી ચિંતા હશે, ઇવન ઘણા પરિવારની એવી ચિંતા હશે કે મારા બાળકને મારે ત્યાં બહાર મોકલવો છે, એક સારી લાઈફસ્ટાઈલ જીવી શકે, સારું જીવન જીવી શકે, સારું કરિયર બનાવી શકે. તો આજે આપણી સાથે સુપર 7થી વિરલભાઈ શાહ આપણી સાથે જોડાયેલા છે કે જે સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટિંગનું કામ છેલ્લા 15 વર્ષથી કરે છે. એમની કર્મભૂમિ બોમ્બે છે, પણ છેલ્લા 7 વર્ષથી એ સુરતની અંદર પણ સ્ટુડન્ટ વિઝાનું કામ કરી રહ્યા છે. તો આવો આપણે મળીએ વિરલભાઈ શાહને. વેલકમ વિરલભાઈ. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દર્શક મિત્રો. આજે એક બહુ સરસ મજાનો ચાન્સ મળ્યો છે દીપકભાઈ, તમારી જોડે બેસીને આવો સરસ મજાનો પોડકાસ્ટ વિટનેસ કરવા માટે. હું તમારા તરફથી જે તમારું પ્રપોઝલ હતું કે તમારી જે ઈચ્છા છે કે એક ગુજરાતી જે આજે વિદેશ જવાની ગેલછા લઈને બેઠો છે, તો એ કેટલી સારી પરિવારે પોતાના બાળકને ફોરેન ભણવા મોકલવો કે ન મોકલવો અને કઈ ટેન્ડન્સીઝ રાખવી, આ વસ્તુએ મને આકર્ષિત કરવા પોડકાસ્ટમાં આવવા માટે. તમારા સવાલો ખૂબ સારા હતા અને એને કારણે મને એમ લાગ્યું કે 100% આ પોડકાસ્ટ થવો જોઈએ. અને મારું સૌભાગ્ય હું માનું છું કે આવા સરસ મજાના પોડકાસ્ટમાં તમે મને એક પાત્ર ગણ્યો. થેન્ક યુ વેરી મચ દીપકભાઈ, વન્સ અગેન. હું મારા તરફથી પૂરો પ્રયત્ન કરીશ કે તમને બેસ્ટ અને ઓનેસ્ટ આન્સર આપું. તમે તમારા જે પણ કાંઈ સવાલ હોય તમે પૂછી શકો છો. વિરલભાઈ, મારો પહેલો સવાલ તમને એ છે કે કયા કયા બાળકોને કે કેવા ફેમિલીઝને વિદેશમાં સેટ થવું જોઈએ, જવું જોઈએ, અને કેવા બાળકો આ ઈચ્છા રાખી શકે કે ભાઈ મારે વિદેશમાં ભણવા જવું છે? હવે દીપકભાઈ, આ સવાલમાં ઘણા બધા સવાલ છુપાયેલા છે. રાઈટ. તમારો એક સવાલ નથી, આમાં અનેક સવાલ છે.
સાચી જો વાત છે. પહેલો સવાલ ગણું તો વિદેશમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. હું એમ નહીં કહીશ કે આપણી ભારતની એજ્યુકેશનલ સિસ્ટમ ખરાબ છે, ખૂબ સારી છે, પણ વિદેશની એજ્યુકેશનલ સિસ્ટમ એના કરતાં સારી છે. ઓકે. તમે જે ક્વોલિટી ઇન્ડિયામાં રહીને કલ્ટિવેટ કરી શકો છો, શીખી શકો છો, એના કરતાં ઘણી બધી ક્વોલિટી તમે ફોરેનમાં જઈને બનાવી શકો છો. ઓકે. એક્ઝામ્પલ તમને આપું કે એક સ્ટુડન્ટ જે અહીંયા બેચલર કરી રહ્યો છે અને એ પોતાની હરેક વસ્તુ માટે પોતાના મા બાપ પર ડિપેન્ડ છે. પોતાની જે પણ ડે ટુ ડે એક્ટિવિટીઝ માટે ખર્ચા જોઈતા હોય મા બાપ પાસે માંગે છે. આ જ સ્ટુડન્ટ જ્યારે વિદેશ જાય છે અને ત્યાં જઈને ભણે છે, એ માણસ પોતાનો ખર્ચો પોતે કાઢતો થઈ જાય છે. રાઈટ. એક જે અહીંયા આળસુ છે, જેને સવારે ઉઠાડવા માટે મા બાપે અલાર્મ નહીં પણ ધક્કા મારવા પડે છે, એ ત્યાં જઈને પોતે અલાર્મ સેટ કરતો થઈ જાય છે અને પોતાની ડે ટુ ડેની એક્ટિવિટીને પ્લાન કરતો થઈ જાય છે. આવું અહીંયા નહીં પોસિબલ થાય. અહીંયા મા બાપની છત્રછાયામાં નહીં પોસિબલ થાય. જો તમને યાદ હોય તો આપણા બેકગ્રાઉન્ડમાં જ્યારે આપણો ઇતિહાસ જો જોઈએ તો મા બાપ પોતાના બાળકને નાનપણથી જ ગુરુના આશ્રમમાં મોકલી દેતા. રીઝન એક જ હતું કે નાનો બાળક નાની રીત હોય ત્યારે જ કેટલી ક્વોલિટી એડોપ્ટ કરી શકે. ઇવન આપણે ત્યાં ગુરુકુળ પ્રથા હતી ને. એ જ ગુરુકુળ પ્રથા, બરાબર. પણ અફસોસ એ છે કે હવે આપણું ભારત આપણા એજ્યુકેશન સિસ્ટમને એ રીતના સાચવી નથી શક્યું. વિશ્વનું આધ્યાત્મિક ગુરુ આજે એના બાળકો વિદેશ જઈ રહ્યા છે ભણવા માટે, સારું શિક્ષણ મેળવવા માટે. આપણા માટે અફસોસની બાબત છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ એટલી સારી કેમ નથી, એ કેમ ડેવલપ ન થઈ શકી. જ્યારે આપણો પાયો સારો હતો તો બિલ્ડિંગ સારી કેમ ન બની. સાચી વાત. એ લોકોએ પાછળથી શરૂ કર્યું, પણ છતાં પણ આજના વખતમાં એ લોકોની એજ્યુકેશન સિસ્ટમ એ જ લેવલની છે જે આપણા ગુરુકુળમાં હતી. ગુરુકુળમાં પ્રેક્ટિકલ નોલેજ હતું, આ લોકો પ્રેક્ટિકલ સમજાવે છે. આજે આપણો બાળક જે ભારતમાં ભણે છે એ રટ્ટો મારીને પાસ થાય છે. તમે માનો કે ન માનો, 60% તો બાળકને હું ગણી શકું એમાં કે જે રટ્ટો મારે છે, ગોખીને પાસ થાય. કદાચ એને કન્ટેન્ટ સાથે કાંઈ લેવા દેવા નથી અને મોટી મોટી ડિગ્રી પણ મેળવી લીધી એને. અને ત્યાં જ્યારે જાય છે ફોરેનમાં, ત્યારે પ્રેક્ટિકલ ભણે છે. એને એવા અસાઇનમેન્ટ્સ મળે છે, એવા પ્રોજેક્ટ્સ મળે છે જેમાં એને પોતાની જાતને સાબિત કરવી પડે છે, પ્રેઝન્ટેશન આપવી પડે છે. સાચી વાત. આપણો ગ્રેજ્યુએટ બાળક પ્રેઝન્ટેશન નહીં આપી શકે. રાઈટ. પણ ત્યાં જશે ને તો એ જ બાળક પ્રેઝન્ટેશન આપશે, એ પણ ઓનેસ્ટલી. રાઈટ. સો આ કેટલાક એવા કારણો છે જે બાળકના પાયાના ગુણો, એની એબિલિટીને કલ્ટિવેટ કરવા માટે ફોરેન મોકલવા જોઈએ. બીજું ડિગ્રી એડોપ્ટેબિલિટી. ફોરેનથી જે તમે ડિગ્રી મેળવો છો એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે. રાઈટ. ઇવન ઇન્ડિયામાં જ્યારે તમે વિદેશથી ભણીને આવો છો તો તમને ઇન્ડિયન પેકેજ કરતાં ડબલ પેકેજ મળે છે. રાઈટ. તો આપણને એક એવી ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ, ચલો તમે ભારત પાછા આવી ગયા, સેટલ નથી થવું તમારે, મા બાપ, માતૃભૂમિ બધા પ્રત્યેનો પ્રેમ તમારી પાસે છે, તો પણ તમે સારામાં સારું ફ્યુચર બનાવી શકો છો. રાઈટ. તો આવા કારણ છે જેથી વિદેશ જવું જોઈએ. રાઈટ. મા બાપે મોકલવા કે નહીં, એક એવો પ્રશ્ન છે કે હરેક પરિવારને તારવા માટે એક જણે કુરબાની આપવી પડે. સાચી. માનશો? સમજો કે આ એ બાળક છે જેણે પોતાના પરિવારથી દૂર ગયો, પોતાના ફ્યુચર માટે, પોતાના પરિવારના સારા માટે પોતે બધા જ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા. સાચી. ત્યાં દિવસ રાત ખાધું પીધું નહીં, મહેનત કરી. જે બાળક અહીંયા આગળ કદાચ 1 કલાક ઊભો નથી રહી શકતો એક જગ્યા પર, એ ત્યાં 8-8 કલાક કાઉન્ટર પર કોન્સ્ટન્ટ ઊભો રહે છે. સાચી વાત. આવી મહેનત કરીને પાછું બીજી શિફ્ટમાં જાય છે. પણ આ જ બાળક આગળ જઈને જ્યારે સેટ થશે તો એના આખા પરિવારને તારે રાખશે. રાઈટ વાત છે વિરલભાઈ. કહેવાય ને કે પરિવારના એક વ્યક્તિને તો સ્ટ્રગલ હોય જ છે. 100%. તમે જુઓ ને અમારી હિસ્ટ્રીમાં પણ આવું છે. આજથી 40 વર્ષ કે 50 વર્ષ પહેલા તમે જુઓ તો સૌરાષ્ટ્રથી ઘણા બધા વ્યક્તિઓ પોતાના પરિવારને, ઘરને મૂકીને સુરત એની કર્મભૂમિ બનાવેલી. Yes. એ પછી તમે ગોવિંદ કાકાને લઈ લો કે સૌજી કાકાને લઈ લો, એક નાનકડી ટકડી લઈને આવેલા અને આજે એક બહુ મોટા એમ્પાયર. અને આવા તો કેટલા એક્ઝામ્પલ 100%. અહીંયા છે. તો આજે પણ કંઈક એવું જ રિપીટેશન થઈ રહ્યું છે કે આજે એક નવી જનરેશન છે Yes. કે જ્યારે આજે સુરતને મૂકીને એ અન્ય દેશોની અંદર પોતાની કર્મભૂમિ બનાવે છે. તો એને પણ સેમ આવી જ સ્ટ્રગલ છે. સ્ટ્રગલ વિરલભાઈ. એટલે સાહેબ અનબિલિવેબલ સ્ટ્રગલ કરવી પડે છે. ત્યાં કોઈ ફેન્ટેસી નથી ચાલતી. હું એટલું માનીશ કે ત્યાં છોકરો જશે ને તો એવી રીતના ડેવલપ થશે કે તમે વિચાર્યું નહીં હશે. સાચી વાત. મારી પાસે એવા એક્ઝામ્પલ્સ છે કે જેની અંદર અનબિલિવેબલ સ્ટુડન્ટને મીન્સ જોઈને તમને એમ ન લાગે કે આની પાસે કોઈ એબિલિટી છે. એ ત્યાં જઈને વિધિન 5-6 યર્સમાં એ સ્ટુડન્ટને જોઈને તમને એમ ન લાગે કે આનામાં કોઈ એબિલિટી છે, પણ 5-6 યર્સમાં એને પોતાની મર્સિડીઝ બાય કરી હોય. રાઈટ. તો આ એક એચિવમેન્ટ છે જે લોકો કરે છે, પણ એ જ કરી શકે છે જેનું બેઝ ખબર છે, જેને કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. આ વચ્ચેની બહુ પતલી દિવાલ છે, 100%. પણ જે સમજી શકે છે ને
એ ત્યાં ડેવલપ થાય જ છે. વિરલભાઈ, મારો એક બીજો સવાલ છે કે આજે ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જે આમ ઘેલછા હોય. ઘેલછા એટલે આમ કે મારે બહાર જ જવું છે, રાઈટ? તમે કેમ કીધું કે ક્લેરિટી હોવી બહુ જરૂરી છે, પણ આજે Yes. એને એક જ ઘેલછા છે કે મારે બહાર જવું છે. તો આવા કેસમાં તમે બાળકોને શું સલાહ આપો છો? જોરદાર ક્વેશ્ચન છે. કેમ કે આજ બધા જ આ ગેલછામાં જીવે છે. જે મેં હમણાં ફેન્ટેસી વર્ડ યુઝ કર્યો, ઇટ્સ વન સોર્ટ ઓફ ગેલછા. બહુ જોરદાર જવાબ છે આનો મારી પાસે, કેમ કે તમારો સવાલ જોરદાર છે. હવે એક વસ્તુ તમને કહું, ફેન્ટેસી. મેં એક ગુજરાતી મૂવી જોયેલું, કેવી રીતે જઈશ. શું તમે જોયું છે ક્યારે? નામ સાંભળ્યું છે? બહુ પહેલા આવેલું, મને એક્ઝેક્ટલી, બહુ યાદ છે. પહેલા. એણે આખું ગુજરાતી મૂવીનું કેરેક્ટર ચેન્જ કરેલું. ત્યાં સુધી આપણે ગુજરાતી મૂવી એક રેન્જમાં હતા. હા, એણે સાચી આખું એક વાત નવી છે. રેન્જના મૂવીઝ હા. આપ્યા. અને મેં ફર્સ્ટ મૂવી ગુજરાતી જોયું. અર્બન ગુજરાતી મૂવી પહેલું, કેવી રીતે જઈશ. એક્ઝેક્ટલી, આ કહી શકાય. મેં પણ ફર્સ્ટ ગુજરાતી મૂવી જ જોયું છે. રીઝન હતું કે મારા ફિલ્ડ સાથે કનેક્ટ હતું, તો મને કનેક્ટ થઈ ગયો. કેવું ગેલ છે એ માણસ, કેટલો પાગલ છે. અને એટ ધ એન્ડ એ માણસે કરવું શું પડ્યું? ઇન્ડિયામાં રહેવું પડ્યું. રાઈટ. ગેલછા હોય ને તો તમને તમારો ડ્રીમ નથી, એ ગેલછા છે. ડ્રીમનો મતલબ છે યુ અન્ડરસ્ટેન્ડ કે તમારે કઈ રીતના એ લેવલ સુધી પહોંચવાનું છે. IELTS આપવી જ પડશે, PT આપવી જ પડશે, TOEFL આપવી જ પડશે. કોઈ એક્ઝામ સિલેક્ટ કરો, એક રાઈટ પાથથી જો તમે જશો ને તો તમારું ડ્રીમ 100% ફૂલફિલ થાય. રાઈટ. અને એના માટે કેટલીક વસ્તુઓ છે જે ધ્યાન રાખવી જોઈએ. હું તમને આગળ જણાવીશ એ બધી વસ્તુઓ. હમણાં હું સાચી વાત ડિટેલમાં નથી જતો, પણ આ બધી વસ્તુઓને જો રિયાલિટી સાથે કનેક્ટ કરો ને તો તમે 100% ત્યાં જઈ શકો. ખોટી ગેલછા જોશો તો 100% ઇન્ડિયામાં રહી જશો. ફેન્ટેસી નામની વસ્તુ જ નથી. બી લીવ ઇન રિયાલિટી. આ જ વસ્તુ છે. વિરલભાઈ, ઘણા લોકો પેલી કહેવાય ને રીલ્સ જોતા હોય, લીવ લાઈક અમેરિકન ડ્રીમ્સ, અને કહેવાય ને કે એટલી બધી આમ અમેરિકાની શોષા હોય છે, તો લોકોને આમ કેવું છે કે બાળકોને સ્પેશિયલી કે Yes. ત્યાં જઈશું ને આ કરશું. શું હકીકતમાં રિયાલિટી છે? રિયાલિટી 100% રિયાલિટી. રાઈટ. આપણે એમ કે નાના છોકરાને ક્વેશ્ચન કર્યો કે ભાઈ તારે શું બનવું છે, તે ડૉક્ટર કહેશે. એમ ક્યાં ફરવા જાવ તો અમેરિકા કહેશે. એ કોમન આપણી ઇન્ડિયન ટેન્ડન્સી છે. રાઈટ. એ પણ એક ફેન્ટેસી છે. લોકો શું નથી કરતા, પોતાનો જીવ જોખમમાં નાખે છે. હા. તમે હમણાં જોયું હશે કે આઈ થિંક 6-7 મંથ બેક જ કલોલ નામનું ગામ છે, એમાંથી એક આખી ફેમિલી ત્યાં આગળ ફ્રોઝન અવસ્થામાં મળી આવી બોર્ડર ક્રોસ કરતી વખતે. એક્સપાયર થઈ ગયા છે, જે પણ કાંઈ અનફોર્ચ્યુનેટ કન્ડિશન. હમ. વોટ ઇઝ દેટ? ગેલછા. એક પરિવાર એ રિસ્ક કેવી રીતના લઈ શકે? ખોટા રસ્તે પરિવાર સાથે જવું અને કાંઈ પણ અનસર્ટેન થઈ ગયું તો કેવી રીતના ચાલશે? એ તો સેકન્ડ થોટ આવી જોઈએ ને. સાચી વાત. એ કેમ ના આવી એ માણસને? રાઈટ. એ લોકોની વાતમાં ભોળવાઈ કેવી રીતના જવા? જ્યારે મને પરિવારની ચિંતા ન હોય તો ગેલછા છે, જે તમને બીજું કાંઈ વિચારવા દેશે નહીં. પેલા ડંકી મૂવીમાં એ દેખાડે પણ છે, એક ગેલછા છે. આપણે ગુજરાતીમાં એને કબૂતરબાજી કહીએ છીએ. કબૂતરબાજી. અને આવું ગુજરાતીમાં પણ એમ કહેવાય ને કે ગુજરાતમાં પણ આવા ઘણા ફેમિલીઝ હશે હા. કે જે આ રીતે પણ જતા હશે. સો Yes. ઇટ ઇઝ રિયલ કે આવા ઘણા બધા ઇલીગલ વેઝ છે કે જેના દ્વારા પણ લોકો જતા હશે. અનફોર્ચ્યુનેટલી મારે આન્સર યસ છે, જે ન હોવો જોઈએ એકચ્યુઅલી, પણ બહુ શોર્ટકટ્સ છે. રાઈટ. લોકો પાગલ છે શોર્ટકટ્સ પાછળ. હમ. હું તમારા માધ્યમ દ્વારા એટલું સજેશન લોકોને આપવા માંગુ છું કે શોર્ટકટ્સ નહીં, Right. તમારો જીવનો જોખમ, જીવથી વધારે ઇમ્પોર્ટન્ટ કાંઈ નથી. કાંઈ નથી. સાચી વાત. આજે લોકો લાખો કરોડો રૂપિયા આપીને ફોરેનમાં અનવોન્ટેડ વેથી જાય છે. સાચી વાત. એની લાઈફ શું ત્યાં? હમ. લાઈફ શું હોઈ શકે? અચ્છા, મને કોઈ આઈડિયા નથી. અરે સાહેબ, હવે વિચારો કે બાંગ્લાદેશમાં જે રેફ્યુજી આવ્યા છે, આપણા બેંગાલમાં બાંગ્લાદેશીઓ આવ્યા છે, એની લાઈફ શું? ઇન્ડિયામાં. સાચી વાત છે. દે આર નોટ ઇન્ડિયન, દે આર નોટ Right. બાંગ્લાદેશી. અત્યારે બંનેની વચ્ચે ફસાઈ ગયા. Right. હવે બોર્ડર ક્રોસ કરીને નહીં જઈ શકે, ઇન્ડિયામાં રહી પણ નહીં શકે. એનો સિટીઝનશીપ નામનું સ્ટેટસ તો છે જ સાચી નહીં. વાત. એટલે વિરલભાઈ, એનો મતલબ એવો થયો કે તમે એકવાર આ ડંકી કે કબૂતરબાજી કરીને તમે કોઈ દેશમાં ઘૂસ્યા, ઉદાહરણ તરીકે યુએસમાં, અને પછી તમે યુએસમાં પકડાવ છો, અથવા તો યુએસ ની અંદર તમે ગયા, પછી તમારે યુએસ થી લીગલી તમારે ઇન્ડિયા આવવું છે, તો એ પોસિબલ ખરું? અરે લીગલી શું, તમે ઇલીગલ અંદર છો. હા. તમે યુએસમાં ઇલીગલ છો, તમે પકડાઈ ગયા એટલે તમને સીધો વ્હાઇટ પાસપોર્ટ આપીને ઇન્ડિયા પાછા મોકલી દેશે. Right. તમારા પર હંમેશા માટે બ્લોક થઈ જશો, રિજેક્ટ થઈ જશો. તમે કાયમ માટે રિસ્ટ્રિક્ટેડ મોડમાં આવી જશો. તમે વર્લ્ડમાં ક્યાંય નહીં જઈ શકો પછી. ઓહ. કેમ કે એક જાતનું ક્રાઇમ તમે કમિટ કર્યું છે, અને Right. ક્રાઇમનો સ્ટેમ્પ લાગી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. સાચી વાત છે. ભારતમાં રહ્યા છે પછી એની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. રાઈટ. 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 એટલે લાખો કરોડો રૂપિયા આપ્યા પછી પણ એટ ધ એન્ડ નથી તમારી કોઈ સોશિયલ લાઈફ. સમજો પરિવારનું કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગયું, સમજો હું જતો રહ્યો ત્યાં, અને મારા પપ્પાને કાંઈ થઈ ગયું તો હું પાછો નહીં આવી શકીશ.
એમની હા. અંતિમ ક્રિયા કરવા માટે, કે એમનું મોઢું છેલ્લે જોવા માટે. Right. શું આ વ્યાજબી છે? સાચી વાત. એ પરિવાર જેનો આપણા પર ખૂબ બધો ઉપકાર છે, આપણે આ ઘેલછા પાછળ એ પરિવારને ભૂલી જઈશું? સાચી વાત. તો આવું કેવી રીતના ચાલે? પણ સાચી લોકો વાત છે. કરી રહ્યા છે. Right. તમારા માધ્યમ દ્વારા હજી એક વખત બધાને કહેવા માંગીશ કે આવી કોઈ ભૂલ ન કરે. વાત. શોર્ટકટ્સ કોઈ રસ્તો નથી. Right. પૈસા કદાચ તમારી પાસે હશે ખર્ચો કરવા માટે, પણ જીવ તો એક જ વખત મેળો છે. એ જતો સાચી વાત. રહેશે તો બીજો કોઈ રસ્તો નથી. કોઈ સ્ટુડન્ટને વિદેશ જવા માટે કેવી કન્સલ્ટન્સી ફર્મ સિલેક્ટ કરવી જોઈએ? બહુ જોરદાર સવાલ છે. પહેલા તમને એટલું જણાવી દઉં કે આજનો કન્સલ્ટન્ટ ન રહેતા એજન્ટ બની ગયો છે. હમ. મેજોરિટી ઓફ કન્સલ્ટન્ટ આજે પોતાના પ્રોફિટને પહેલા જોવે છે ને પછી સામેવાળાના. તમને એવી જ કોલેજ પકડાવવામાં આવશે, શબ્દ વાપરું છું, પકડાવવામાં આવશે કે આજ સારી છે, આજ સારી છે, આજ સારી છે કરીને, જ્યાં એને વધારે ફાયદો છે. સાચી વાત. તમે રિસર્ચ કરો, તમે બે કન્સલ્ટન્ટને મળવા જાઓ, બે એવા લોકોને ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરો જેથી તમને રાઈટ વસ્તુ મળે. આજે કોઈ સ્ટુડન્ટ ઓક્સફોર્ડમાં ભણવા કેમ નથી જતો, કેમ્બ્રિજમાં ભણવા કેમ નથી જતો? કેમ કે કમિશન નથી આપતા. સાચી વાત. આજે 95% લાવનારો સ્ટુડન્ટને શું તમે ઓક્સફોર્ડ સજેસ્ટ ન કરી શકો? અને સારું ભણ્યો છે તો સ્કોલરશિપ પણ મળશે. સાચી વાત. તો કેમ કે કમિશન નથી આપતો. આજ હરેક વ્યક્તિ પોતાનો ફાયદો જોવા માટે કન્સલ્ટન્સીનો બિઝનેસ લઈને બેસી ગયો છે. સામેવાળાનો પોકેટ કોઈ નથી જોતું, એની પ્રોબ્લેમ, એની જરૂરિયાત કોઈ નથી જોતું. ત્યારે જોવી જોઈશે. અને એનું કારણ પણ વાલી છે, કેમ કે એ એટલા જાગૃત જ નથી. જાગૃતતા ન હોય તો તમને સામે ઠગનારા લોકો તો બેઠા જ છે. સાચી વાત. ઓકે, તો એ જોવું જોઈએ કે એની વેલ રિસર્ચ કરો. જેમ મેં પહેલાં કીધું કે તમે 2 વર્ષ પહેલાં કામ ચાલુ કરો તો તમને 100% 50 લોકોની જોડે વાતચીત કરી શકો છો ઇન્ટરનેટ ઉપર, રિસર્ચ કરી શકો છો, અને રાઈટ પ્રોડક્ટ જે તમને આપવામાં આવ્યો છે, જે પ્રોડક્ટ તમને આપવામાં આવ્યો છે એ રાઈટ છે કે નહીં જાણી શકો છો. સાચી એના વાત. ઓપ્શન પણ પસંદ કરી શકો છો. 100% સાચી વાત. એટલે એના માટે વાલીઓએ ખરેખર જાગૃત જવાની જરૂર જાગૃત છે. થવાની જરૂર છે. એટલીસ્ટ બે કન્સલ્ટન્સીને મળવાની જરૂર છે, અથવા તો ત્યાં જે વાત કરી રહ્યા છે, કઈ કોલેજ કે છે, કઈ યુનિવર્સિટી કે છે, Yes. એના વિશે પોતાના પરિવારને, અને સમજી લો કે એના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ત્યાં હોય તો એટલીસ્ટ ત્યાં રૂબરૂ જોઈ આવે કે ભાઈ આ કોલેજ કેવી છે, કઈ રીતની છે. 5 વખત પૂછવું બહુ જરૂરી છે. હવે એમાં શું છે કે જે માણસ વિદેશમાં છે, સમજો કે એક કેન્ડિડેટ છે જેનો રિલેટિવ યુએસએમાં છે, અને એને પૂછે કે આ યુનિવર્સિટી કેવી છે, તો એની પોસિબિલિટી બહુ ઓછી રહેશે કે એને ખબર હોય. ઓકે. રીઝન છે કે એ જે એરિયામાં છે યુએસએના, એ એરિયામાં એ ઘરથી કોલેજ, કોલેજથી ઓફિસ, કોલેજથી ઘર, ઘરથી કોલેજ, આમાં જ ફસાયેલો છે. કદાચ એને બહારની દુનિયાની ખબર પણ નથી હોતી. તો એ તમને સજેશન પણ આપશે તો કદાચ પોતાના મૂડ મુજબનું કે પોતાના આઈડિયા મુજબનું એક્ઝેક્ટ ગુડવિલ જે માર્કેટમાં ફરતું એના બેઝ ઉપર મળી શકે, પણ સાચું સજેશન નહીં મળે કે રિયલમાં અત્યારે કોલેજ કેવી છે. સાચી વાત. એટલે બેટર છે કે તમે ઇન્ટરનેટનો જ ઉપયોગ કરો. એમાં તમને રાઈટ વસ્તુ મળશે. આજ એલ્યુમિનાઈ મળી રહે છે, રાઈટ. જે એક્સ સ્ટુડન્ટ ભણી ગયા છે, એ લોકોના ગ્રુપ્સ ચાલે છે. એ ગ્રુપમાં મેમ્બર બનો. એમાં તમે ક્વેશ્ચન પૂછો કે મારી આ રિક્વાયરમેન્ટ છે, તમારી યુનિવર્સિટી કેટલી સપોર્ટિવ છે. સાચી વાત. યુનિવર્સિટી એવી પસંદ કરો જેમાં તમે એડમિશન લીધા પછી ટેન્શન ન રહે. જો તમને છોકરાનું ધ્યાન રાખવા માટે અહીંયા તો 50 લોકો છે, ત્યાં કોઈ નથી. રિલેટિવ પર તમે રિલાય નહીં કરી શકો. રાઈટ. રિલેટિવ ભલે ત્યાં રહ્યા, પણ એ પણ પોતાની જ બિઝી સ્કેડ્યુલમાં છે. સાચી વાત. તો એવી યુનિવર્સિટી પસંદ કરો કે જે તમને ત્યાં જઈને બર્ડન ના આપે. જેમ કે એકોમોડેશન સિલેક્ટ કરો છો તો એકોમોડેશન બને ત્યાં સુધી યુનિવર્સિટી એકોમોડેશન જ લો. તમે બહાર જાઓ છો તો જો મારા મુજબ યુનિવર્સિટી એકોમોડેશન કેમ લેવું જોઈએ, કેમ કે તમે યુનિવર્સિટી કેમ્પસમાં કન્ટિન્યુઅસ રહેતા હો તો તમારા એટલા રિલેશન્સ બને. સાચી વાત. નંબર તમારા ઓફ લોકો એટલા મળશે એને. 100%. અને એક યુનિવર્સિટીમાં રિલેશન બનવાથી તમને યુનિવર્સિટીની અંદર ઇનસાઇડ યુનિવર્સિટી જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ. રાઈટ. એ હંમેશા પ્રેસ્ટિજિયસ જોબ છે, સાચી વાત. તો તમારે બહાર જવું જ નહીં પડે. રાઈટ. બીજા વર્ષે તમે બહાર જાઓ, હવે તમને માર્કેટ ખબર પડી ગઈ, લોકો ખબર પડી ગઈ, તમને લોકો ઓળખવા લાગ્યા, તમારી ગુડવિલ બની ગઈ, તમારી સોશિયલ સરાઉન્ડિંગ બની ગયું. હવે તમે બહાર જાઓ, તમે રાઈટ જગ્યા પર રહેતા હશો, રાઈટ સાચી લોકોની વચ્ચે રહેતા હશો. રાઈટ. પણ આ બધું ગાઈડન્સ ત્યાં જઈને જે કરવાનું છે એનું ગાઈડન્સ કોઈ નથી આપતું. રાઈટ. એ ઘણી વાર ખાલી એવું થાય કે આપણો બાળક ત્યાં ગયો ને હવે સાવ એકલો, શું કરવું એને ન ખબર એમ હોય. જ થાય છે. રાઈટ. મેજોરિટી એમ જ થાય છે. એ ટોટલી અનઅવેર છે. મેઇન કન્સલ્ટન્સી એવી હોવી જોઈએ જે તમારા ત્યાં પહોંચ્યા પછી તમને સપોર્ટ કરે. સાચી વાત. આજે મારા સ્ટુડન્ટ 2 વર્ષે પણ અત્યારે જ્યારે એને IELTS આપવી પડે તો IELTSની પ્રિપેરેશન માટે મને કોલ કરે કે સર હવે
પ્રેપરેશન કેવી રીતના કરું, કે વિઝા ફાઇલિંગ કેવી રીતના લોન્ચ કરું, કે PR એપ્લિકેશન કેવી રીતના કરું. અને આપણા જે લોયર્સ છે કેનેડા, USA, એ એમને ત્યાંથી ગાઈડન્સ આપે છે. Right. ત્યાંથી એમને પર્સનલ ગાઈડન્સ મળે છે વિધાઉટ એની એક્સ્ટ્રા ચાર્જ. ઓકે. આપણે ત્યાં કોઈ પૈસા, એ કન્સલ્ટન્સીના કોઈ પૈસા નથી લેતા. આપણે એની જોડે એવો જ લોયર સાથે એગ્રીમેન્ટ છે કે આને પૂરેપૂરી સેવા આપે છે છોકરાઓને. બીજું જોઈએ છે શું? ત્યાં સાચવનારો કન્સલ્ટન્ટ કોણ છે? એ રાઈટ કન્સલ્ટન્ટ. અહીંયા તો તમને કોલેજ તો તમને ઇન્ટરનેટ ઉપર મળે જ છે, ઓફર લેટર લાવો, કંઈ મોટી વાત નથી. રાઈટ. આજે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ કોલેજને ખાલી પિંગ કરો કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ, તમને તરત ઈમેલ આવવાના શરૂઆત થઈ જશે. તો ઓફર લેટર લાવવો મોટી વાત નથી, રાઈટ કોલેજ પકડવી મોટી વાત છે. રાઈટ. એ કોલેજ પણ ધંધો લઈને બેઠી છે, પણ પોતાને બેસ્ટ જ કહેશે. સાચી વાત. વસ્તુ એ ખરેખર સારી છે. રાઈટ. એ કન્સલ્ટન્ટ, એજન્ટ તમને નહીં કહી શકે. કન્સલ્ટન્ટ જેના ફિલ્ડમાં એક્સપિરિયન્સ લીધો છે ને, એ જ તમને કહી શકશે કે આ ખરેખર સારી છે કે નહીં. આજે આપણે ગાડી લેવા જઈએ ને તો પણ આપણે 5 જણાને પૂછીએ 100%. કે હું આ ગાડી લેવા જાઉં છું, બીજાના સજેશનને સાંભળીએ. હમ. અહીંયા તો આપણે આપણા આખા બાળકનું ભવિષ્ય ને કરિયર મૂકવા જઈ રહ્યા છીએ સાહેબ, તો 5 વખત 2, 4, 5 વ્યક્તિને ને જે આના જાણકાર હોય જાણકારો એને પૂછવું જ જોઈએ. મેઇન મુદ્દો છે પાછું આમાં, દીપક સર એક મેઇન મુદ્દો છે આમાં, કે તમે બધાને પૂછો છો ત્યારે તમને 90% તો રિવ્યૂઝ કોમન મળે. જો રિયલમાં મારો છોકરો કેનેડા છે, મને કેનેડાની જ ખબર છે. મારો છોકરો યુએસ, મને યુએસની ખબર છે. મારો છોકરો ઓસ્ટ્રેલિયા, મને ઓસ્ટ્રેલિયાની ખબર છે. રાઈટ. પણ રિયલ સેન્સમાં જો હું કોઈ સ્ટુડન્ટ એમ કહી દે કે ભાઈ મારે સ્વિટ્ઝરલેન્ડ ભણવા જવું છે, કે મારે દુબઈ ભણવા જવું છે, કે મારે ફ્રાન્સ ભણવા જવું છે, આપણો સમાજ એક્સેપ્ટ નથી કરતો. ત્યાં થોડી જવાતું હશે, પણ ભાઈ કોઈ એક તો પહેલાં ગયું જ છે. આજે જર્મની 3 વર્ષ પહેલાં નહોતું ચાલતું, આજે કેવું ચાલે છે? સાચી વાત. આપણે તો વન સાઈડ અત્યારે જર્મની ચાલે છે. શું રીઝન? મારી 10માંથી 8 ઇન્કવાયરી જર્મનીની છે અત્યારે. લાસ્ટ 3-6 મંથની વાત કરું, 10માંથી 8 ઇન્કવાયરી જર્મનને ટ્રેક કરું છું. શું મતલબ થયો એનો? એ પ્રવાહ ગયો છે જર્મન તરફ, તો જર્મની તરફ જ બધા જશે. પણ હું 2 વર્ષ પહેલા કોઈને જર્મની પીચ કરતો ને, તો જર્મની કોઈ નહીં જતું, કેમ કે બધાને કેનેડા જ જવું. રાઈટ. હવે કેનેડાના ન્યૂઝ આવ્યા, લોકોમાં ન્યૂઝની અફરાતફરી થઈ. અને લોકો એ જે ડર છે આવી ગયો બધાના મગજમાં. આ તમે જેમ કીધું રીલો કીધી, બધી રીલ્સ આવી ગઈ એટલે લોકો ડિસઅપોઇન્ટ થઈ ગયા, હવે નથી જવું. પણ એવી કન્ટ્રીઝ જેમાં તમારું ફ્યુચર સારું છે, જેમ મેં કીધું ફ્રાન્સ છે, દુબઈ છે, ચાઇના છે, માલ્ટા છે, આ બધી કન્ટ્રીઝમાં જાઓ, ત્યાં સ્ટડીઝના બહુ બધા ઓપ્શન્સ છે, જોબના ઓપ્શન્સ છે, પીઆરના ઓપ્શન્સ છે. રાઈટ. અને ત્યાં જઈને પાછા તમે તમારી ડ્રીમ કન્ટ્રીમાં પણ જમ્પ લગાવી શકો છો. યસ. અને હજી એક એડિશન કહું, ફીસ 10 લાખની નીચે હોય છે. ઓહ. રાઈટ. વર્ષની ફી 10 લાખની નીચે હોય, જ્યાં તમે 18 લાખ, 20 લાખની, 25 લાખની ફીસ ભરો છો, તો 10 લાખમાં તમારું એક વર્ષ ભણાતું હોય તો શું ખોટું છે? સાચું. પણ આ ડિસિઝન તમને લોકો એટલે નથી આપતા કેમ કે એમાં એને કમિશન, એનો જે એની ઇન્કમ છે ઓછી થઈ જાય. જે 18 લાખમાં પૈસા મળતા હતા એ 8 લાખમાં ઓછા મળવાના છે. સાચી વાત. એને 10 લાખનું નુકસાન છે, એટલે તમને કોઈ સજેસ્ટ નથી કરતું. એટલે એ પ્રવાહ આવતો જ નથી, કેમ કે તમને કોઈ સજેસ્ટ કરે તો તમે જશો ને. આપણા વરાછામાં તો શું છે, મેં મારા છેલ્લા 7 વર્ષમાં એટલું જોયું કે લોકો વચ્ચે જે ચાલતું એને જ ચાલે. હા, સાચી વાત. અલગ કરવા જાય ને એ આદિવાસી. સાચી વાત. જ્યારે એમ નથી થતું. રાઈટ વસ્તુ પર જાઓ, તમને નુકસાન ન થાય એવા પ્રોડક્ટો માર્કેટમાં છે. એ ભલે ઓછો પ્રોફિટ મળે, પણ એ પ્રોડક્ટ 100% તમારા છોકરાનું ફ્યુચર સેફ કરી આપે. તો આ એક વસ્તુ જાણવા જેવી લોકો માટે, અને સમજવા જેવી કે સમજી વિચારને પગલું લો. જે તમારો એજન્ટ, એટલે જે તમારો સો કોલ્ડ કન્સલ્ટન્ટ કહે છે એ 100% સાચું નથી હોતું. સાચી વાત. સમજી વિચારને પગલું લેવું જરૂરી છે. વિરલભાઈ, એક બીજો સવાલ છે કે આ 2024ની અંદર હાલના સમયમાં તમારી પાસે જે સ્ટુડન્ટ લોકો કહેવાય ને કે કન્સલ્ટન્સી લેવા માટે આવે છે, તો એ અત્યારે એવા કયા કયા દેશ છે કે જે આપણું પબ્લિક હજી સેટલ થવા માંગે છે, જવા માંગે છે? તો મારા તરફથી એક વસ્તુ છે દીપકભાઈ, કે સેટલ થવું એને પ્રાયોરિટી કોણ રાખી શકે? તો જે માસ્ટર ડિગ્રી પરસ્યુ કરવા જાય છે, ઓકે, એ માણસ સેટલમેન્ટનું, કે ત્યાં મારે ગમે તેમ કરીને સેટ થવું છે, એ ડ્રીમ જોઈ શકે. ઓકે. આજે મને એક વસ્તુ સમજાવો કે એક ડિપ્લોમા વાળો માણસ તમારી પાસે એક જોબ પર આવ્યો, તો તમે એને પરમનન્ટ સ્ટેટસ આપ્યા પહેલા કેટલી પરીક્ષાઓ લેશો? સાચી વાત. ત્યાં સુધી ડિપ્લોમા છે, 12th પાસ કરીને આવ્યો છે માણસ, એનું સ્ટેટસ એકેડેમિકલી કાંઈ નથી, એનું રિયાલિટી મેન્ટલ સ્ટેટસ પણ નથી કે એને નાગરિક પણ હોઈ શકાય. રાઈટ. અને લોકો એમ ડ્રીમ જોઈને જાય છે કે કેનેડામાં જશે કે XYZ કન્ટ્રીમાં જશે ને ડિપ્લોમા પછી સિટીઝનશીપ મળી જશે. ઓહ. આ પેલી પ્રાયોરિટી લોકોના મગજમાં છે ને. લોકો સ્ટડીઝ માટે નથી જતા,
લોકો પીઆર માટે જાય છે. સાચી વાત. કેનેડા કેમ ચાલે છે? હમ. PR. હું એમ કહી શકું કે કેનેડા એવી સરસ મજાની કન્ટ્રી છે કે તમને ભણાવે પણ સારું છે, ભલે 2 વર્ષના ભલે 5 વર્ષે તમને પીઆર આપશે, પણ પીઆર તો આપશે. સાચી વાત. યુએસએ જો તો યુએસએ તમને ભણાવીને મોકલી દેશે. હા, ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં કંઈક સ્ટેટમેન્ટ આપેલું છે એના ઇલેક્શન પહેલા કે એ એવી ઇકોસિસ્ટમ બનાવશે કે જે લોકો પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરશે એને ગ્રીન કાર્ડ માટે એલિજિબલ કરી દેશે. રાઈટ. જો આવું કંઈ થયું ને તો આખો ફ્લો સ્ટડી Shift થઈ વિઝાનો જશે. યુએસએ તરફ શિફ્ટ થશે. સાચી. અનબિલિયેબલ શિફ્ટ થશે. બીજી બધી કન્ટ્રી સાઈડમાં રહી જશે. રાઈટ. પણ હું તો પણ એમ કહીશ કે એવી ઘણી બધી કન્ટ્રીઝ છે જે તમને રહેવા માટે અને ફીઝ માટે બહુ સારી રીતના સપોર્ટ કરી શકે. અપાર્ટ ફ્રોમ કેનેડા five એન્ડ countries. યુએસ. રાઈટ. ટોપ 5 કન્ટ્રીઝ લોકોનું સપનું શું છે? ટોપ 5 કન્ટ્રીઝ લોકોનું સપનું છે. મને 5 કન્ટ્રીના નામ આપો કે જ્યાં અત્યારના સમયમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે બાળક એ સ્ટડી વિઝા પર અથવા તો ભણવા માટે કે એને સેટલ થવું છે તો ત્યાં જઈ શકે. 5 કન્ટ્રીના નામ. જો જેને ભણવા જવું છે હમ. એના માટે સૌથી બેસ્ટ કન્ટ્રી છે સ્વિટ્ઝરલેન્ડ. ઓકે. જે આપણા સુરતમાંથી તો કોઈ નથી જતું. ઓકે. મારી મુંબઈ ઓફિસથી સ્વિટ્ઝરલેન્ડ જનારા લોકો મળી જાય છે, પણ અહીંયા કોઈ સ્વિટ્ઝરલેન્ડ માટે આવે તો મને એમ લાગે ફરવા જ જાય તમે છે. ફરવા જાય ભાઈ સ્વિટ્ઝરલેન્ડ. ગુજરાતી રહ્યા ને. બરાબર, પણ સ્વિટ્ઝરલેન્ડથી સારું એજ્યુકેશન સિસ્ટમ, ઇકોસિસ્ટમ, ટેક્સેશન સિસ્ટમ, ઓપોર્ચ્યુનિટીઝ જેને આરઓઆઈ કહેવાય, સ્વિટ્ઝરલેન્ડથી સારું તમને કોઈ નહીં આપી શકે. રાઈટ. બરાબર. હું જે કેનેડાની તમે વાત કરો છો એ મારા લિસ્ટમાં આરઓઆઈના બેઝ ઉપર 7th 8th ઉપર છે. રાઈટ. એનું આરઓઆઈ છે જ નહીં. કેનેડા એક જ રીતના સારું છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટને તમે નહીં ધારો, તમને Right. પીઆર આપે છે. રાઈટ. સાચી તો વાત. સારી કન્ટ્રીમાં મારા માટે સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને દુબઈ. રાઈટ. ઇન્ક્લુડિંગ દુબઈ. દુબઈ. હવે જો આ Okay. ક્વેશ્ચન છે, તમે કહેતા ને દુબઈ સાંભળીને શોક થઈ ગયા. લોકો માટે દુબઈ છે ને એક ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. સાચી વાત. પણ દીપકભાઈ તમે માનશો નહીં, મેં પર્સનલી વિઝિટ કરી દુબઈ. મેં ત્યાંની યુનિવર્સિટીઓ જોઈ, ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે આની સારી સારી યુનિવર્સિટીના કેમ્પસીસ ત્યાં છે. ઓ. દુબઈએ પોતાનો એક આખો એજ્યુકેશનલ ઝોન બનાવ્યો છે રાઈટ. જ્યાં આગળ એજ્યુકેશનલ યુનિવર્સિટીઓને સ્પેશિયલ ઇન્વાઇટ કરી છે કે તમે આવો ને તમારા કેમ્પસીસ બનાવો. Wow. હવે સમજો કે એક એક્ઝામ્પલ આપું, એક સ્ટુડન્ટ છે જેની ફાઇનાન્શિયલ અનસાઉન્ડ છે અથવા તો બહુ સારી કન્ડિશન નથી, યુએસએ જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે. હવે સમજો ઓસ્ટ્રેલિયાને આપણે ટાર્ગેટ કરીએ તો એને મિનિમમ 35 to 40 lakhs રૂપીસ પોતાની પાસે જોઈએ. સાચી વાત. હવે એના બદલે જો દુબઈ જાય છે તો એના 50% કરતાં ઓછી કિંમતે અથવા તો એટલી જ કિંમતે એની આખી ડિગ્રી પતી જશે. જ્યારે આ ઓસ્ટ્રેલિયામાં 1 વર્ષની ફી છે, એમાં એની આખી ડિગ્રી પતી જશે. સમજો લાસ્ટ યરમાં એને એમ છે કે ના મારે લાસ્ટ યર દુબઈ નથી કરવું, મારે ઓસ્ટ્રેલિયામાં જઈને ભણવું છે, તે માણસ ઓસ્ટ્રેલિયા જઈને ભણી શકે છે વાયા દુબઈ. વાયા દુબઈ, કેમ કે એ જ યુનિવર્સિટીમાં ભણે છે. તો એ સાચી જ વાત. યુનિવર્સિટીનું કેમ્પસ ઓસ્ટ્રેલિયા છે, એની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આઈએલટીએસના જે સ્કોર છે એ લાવે અને જતો રહે. સુપર ઓપોર્ચ્યુનિટી છે યાર. 2 વર્ષનું તમારું એકોમોડેશન કોસ્ટ સસ્તી થઈ ગઈ, તમારું ફીસ સસ્તી થઈ ગઈ. નો ડાઉટ તમે ઓછું કમાયા પણ ઓછા આપ્યા પણ ને. સાચી વાત. જો ઓસ્ટ્રેલિયા જશે ફીસ વધારે ભરશે, ફીસ વધારે ભરવા માટે મહેનત વધારે કરશે, સ્ટડી પર ફોકસ નહીં રહે, મા બાપ એને મળવા જવું તો નહીં જઈ શકે. દુબઈમાં ફીસ ઓછી ભરશે તો એનો ખર્ચો મા બાપ પણ કાઢી શકે કોઈ જરૂર પડી તો, સાચી વાત. સ્ટુડન્ટ 20 કલાક તો કામ કરી શકે છે, સાચી વાત. પ્લસ મા બાપે જ્યારે જવું હોય ને મળવા માટે ત્યારે જઈ શકે છે. આનાથી સારું શું જોઈએ યાર? તમે સાચી. ફેમિલીની સાથે રહો છો પ્લસ તમારો ફર્ધર સ્ટડી કરો છો, અને જો ફાઇનાન્શિયલી સાઉન્ડ થઈ ગયા તો 3rd યર જાઓ તમારા ડિઝાયર અલગ અલગ કન્ટ્રીમાં. વસ્તુ. રાઈટ. પણ લોકોને આ નથી કરવું. લોકોને જોઈએ છે ભાઈ એ ટોપ 5 કન્ટ્રીઝ, યુએસએ કાં તો કેનેડા. યુએસએ, કેનેડા, યુકે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આ 5 કન્ટ્રીઓ છે જે લોકોના ડ્રીમમાં છે. સાચી વાત. આના સિવાયની સાહેબ જે કન્ટ્રીઓના મેં તમને નામ આપ્યા એમાં હજી એક નામ એડ કરું, ચાઇના. ઓ. સસ્તું સારું એજ્યુકેશન, હું સારો શબ્દ વાપરું છું, બહુ સારું એજ્યુકેશન સિસ્ટમ છે. અને બીજી વસ્તુ જે ચાઇના આપણો સ્ટુડન્ટ ગયો, સમજો આજ મારો છોકરો ત્યાં ગયો, મારા છોકરા પાસે બિઝનેસ ક્વોલિટી આવશે, કેમ કે ત્યાં તો બિઝનેસ જ બિઝનેસ છે. હોલસેલર સમજો કે રિટેલર સમજો, તમે ત્યાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરી શકો છો. આજે ત્યાંના કોઈ હોલસેલ માર્કેટમાં તમને 10 પ્રોડક્ટ એવા મળશે જે ઇન્ડિયામાં નથી મળતા. તે પ્રોડક્ટને તમે બિઝનેસ બનાવો, ત્યાંથી એક્સપોર્ટ કરવાનું સિસ્ટમ સમજો. હા, ચાઇનામાં એક નેગેટિવ સાઇડ છે, જોબ કરવા નથી મળતો, પણ એની સામે ગવર્મેન્ટ તમને 1000+ સમથિંગ પૈસા આપે છે, $1000 સમથિંગ ઉપર કંઈક અમાઉન્ટ છે, આઈ એમ નોટ શ્યોર વિથ દેટ, પણ એ તમને સામેથી તમારો ખર્ચો કરવા માટે પૈસા આપે છે કે તમારા એકોમોડેશન અને
ડે ટુ ડે એક્સપેન્સીસ કોસ્ટ. બીજું શું જોઈએ છે? સાચી વાત. જર્મની એક સારી કન્ટ્રી છે, ફ્રી એજ્યુકેશન સિસ્ટમ, 100% સ્કોલરશિપ. એ તો મેં પણ સાંભળ્યું છે કે જર્મનીમાં ઘણા બધા કન્સલ્ટીઝની અંદર પેલા બોર્ડ મારેલા હોય કે ફ્રીની અંદર ભણો. તો એના ઉપર જરા પ્રકાશ પાડો. હવે દીપકભાઈ શું છે, જર્મની પોતાની જર્મન લેંગ્વેજને સસ્ટેન કરવા માંગે છે. ઓકે. બીજી વસ્તુ કે જર્મનીમાં એજેડ લોકોની સંખ્યા બહુ વધી ગઈ. હમ. આજે એનો 60%નો ઉપરનો રેશિયો એજેડ લોકોનો છે. રાઈટ. આ બે કારણ છે કે જર્મની જે અત્યારે આપણે કહીએ કે બિઝનેસ હબ છે ઇન્ડસ્ટ્રીઝનું. આજે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, એન્જિનિયરિંગ ફર્મ્સ જર્મનની છે. તો એ જર્મન મોટર્સ તમે નામ જાણો જ છો, એન્જિનિયરિંગનો સૌથી મોટો માર્વેલ કહેવાય જર્મન મોટર્સ. સાચી વાત. હવે આ બધી કંપનીઝ જે ત્યાં છે એને યંગસ્ટર્સ જોઈએ છે. આ યંગસ્ટર્સ માટે એને શું કર્યું કે એને 100% સ્કોલરશિપ આપી. તમારે ખાલી જર્મનીનો A1 A2 ની એક્ઝામ આપીને આવવાનું. એનો લેવલ છે A1 A2 B1 B2. રાઈટ. તમે જેટલી સારી એક્ઝામ આપો એટલે વિઝા સક્સેસ રેટ સારા. દર્શક મિત્રો, એક વાત બીજી કેવી છે કે વિરલભાઈ આઈડીપી, આઈએલટીએસ, પિયર્સન, પીટી અને ટોફેલના સર્ટિફાઈડ ટ્રેનર પણ છે. તો વિરલભાઈ આના વિશે જરા થોડો પ્રકાશ પાડો ને. આઈએલટીએસ શું છે, કોના માટે હોય? ટોફેલ શું છે, કોના માટે હોય? અને પીટી શું છે, કોના માટે હોય? જો એક વસ્તુ છે કે આપણે જે છે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં, રાઈટ. કે આપણને ઇંગ્લિશ ના આવડતું હોય, સમજો આ જ પોડકાસ્ટ હું ગુજરાતીના બદલે મરાઠીમાં આન્સર આપું તો તમારે પોડકાસ્ટ ડિસ્ટર્બ થઈ જશે. સાચી વાત. એમાં રાઈટ. તો આ જે સ્ટુડન્ટ અહીંયાથી ફોરેન ગયો, એને ઇંગ્લિશ નથી આવડતું, તો 90sની વાત છે જ્યારે મેં જોયું છે કે ઇંગ્લિશ ના આવડવાને કારણે, એટલે ત્યાંની સોસાયટીમાં સોશિયલ ન થવાને કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં ગયા, ઘણા લોકો સુસાઇડ પણ કર્યું. રાઈટ. આનાથી બચવા માટે આવી એક્ઝામ્સ આવી કે જેના કારણે તમે એક્ઝામ આપીને ત્યાં જાઓ એટલે તમને એક બેઝિક લેવલ ઓફ ઇંગ્લિશ આવડતું. અહીંયાથી જ તમે પ્રિપેર કરીને ત્યાં જાઓ. 100%. Right, હવે right. આઈએલટીએસ એક એવી એક્ઝામ છે સૌથી બેસ્ટ ઓફ બેસ્ટ એક્ઝામમાં આવે, પણ એનું એક ટફનું લેવલ છે, એનું એક સ્ટાન્ડર્ડ છે. તમે ગમે તેવા એક્ઝામની સામે એને કમ્પેર કરી લો, આઈએલટીએસથી સારી કોઈ એક્ઝામ નહીં. રાઈટ. જે તમને ઇંગ્લિશ શીખવાડે. રાઈટ. નો ડાઉટ આપણા સુરતની અંદર શોર્ટકટ્સ, એ લોકોને આઈએલટીએસ નથી ગમતું, એને પીટી પિયર્સન ગમે છે. રીઝન છે ઇઝી છે. રાઈટ. એને ક્રેક કરવા માટે તમારી પાસે ઘણી ટેકનિક્સ છે, જે ટેકનિકનો યુઝ કરીને તમે આરામથી પાસ કરી શકો છો. ટોફેલ છે, ટોફેલ પણ વન સોર્ટ ઓફ પીટી જેવી જ એક્ઝામ છે, પણ બેટર દેન, ટફર દેન, જો હું કહું તો હું પીટી કરતાં ટોફેલને ઇમ્પોર્ટન્સ આપીશ. રાઈટ. ટોફેલ એક્ઝામ એક એવું સ્ટેટસ માર્કેટમાં એક વખતનું, જ્યારે મેં પોતે સ્ટડી વિઝા સ્ટાર્ટ કર્યું 2011માં, ત્યારે ટોફેલ એક ટોપમોસ્ટ એક્ઝામ કહેવાતી. ટોફેસ્ટ એક્ઝામ પણ અત્યારે એને પોતાનું ક્રાઇટેરિયા એટલું મસ્ત કરી નાખ્યો છે કે એ એક્ઝામ પણ તમને મજા જ આવે. રાઈટ. પિયર્સન પીટીની જેમ ટોફેલ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ રાખે છે માર્કેટમાં, જે આપીને લોકો જઈ શકે છે. તો આવી બધી એક્ઝામ જે છે, અમે લોકો પણ ઘણી બધી મહેનત કરી એની પાછળ. અમે ટ્રેનિંગ આપી, ટ્રેનિંગ લીધી. આઈડીપી, પિયર્સન, ટોફેલ બધા પોતાના ટ્રેનિંગના સેશન્સ રાખે છે. અત્યારે પણ અમારી રેગ્યુલર ટ્રેનિંગ ચાલતી હોય. ઓકે. અને એ ટ્રેનિંગમાં અમને લોકોને સમજાવે કે કેવી રીતના સ્ટુડન્ટોને તમે સારી રીતના ડિલિવર કરી શકો છો. રાઈટ. વિરલભાઈ, તો મારું કહેવાનું એ થાય કે એઝ અ તમે જેમ ટ્રેનર છો એમ બધી જ જગ્યાએ શું આવા ટ્રેનર જ અત્યારે બાળકોને શીખવાડતા હોય છે? ના દીપકભાઈ, હવે તમે આપણા સુરતની જ વાત કરો તો તમે હર 4 રસ્તા પર તમને 4 કન્સલ્ટન્ટ મળશે. રાઈટ. સાચી વાત છે. હા. તો જ્યારે હું 2017માં આવ્યો ત્યારે કન્સલ્ટન્ટ બહુ લિમિટેડ હતા, પણ કોરોના પછી તો કન્સલ્ટન્ટનો રાફડો ફાટ્યો છે. એવરી સિંગલ કોર્નર પાનના ગલ્લા કરતાં કન્સલ્ટન્ટ વધી ગયા આપણે ત્યાં. પણ આમાં ટ્રેન્ડ સ્ટાફ ક્યાં મળે છે? ઇંગ્લિશનું નોલેજ છે કોની પાસે? પહેલો Right. ક્વેશ્ચન. આપણે જો ગુજરાતીના પ્રોનાઉન્સિએશનની વાત કરો કે પછી ગુજરાતીના ઇંગ્લિશના એબિલિટીની વાત કરો, તો એણે ઘણી બધી કલ્ટિવેટ કરવી પડે. રાઈટ. આપણી પાસે જે ફેકલ્ટીઝ છે મેજોરિટી માર્કેટમાં, એ ટ્રેન્ડ સ્ટાફ નથી, પણ હા, એણે આઇલ્સની એક્ઝામ આપી હોય, ઓકે. એણે આઇલ્સ ક્રેક કરી હોય, 6 બેન્ડ, 6.5 બેન્ડ, કોઈ 7 બેન્ડ, કોઈ 7.5 બેન્ડ સુધી લઈ આવ્યો હોય, નો ડાઉટ્સ. પણ હું માનું છું ત્યાં સુધી આઇલ્સની એક્ઝામ ખાલી આપવાથી એક શિક્ષક નથી થતું. ટીચર એ છે જે સ્ટુડન્ટને સમજી શકે અને એને ડિલિવર આપી શકે. સાચી વાત. આજે હું ફર્સ્ટ રેન્કર છું પણ હું ટીચર ન બની શકું, પણ ઓલો જે લાસ્ટ બેન્ચર છે, જે ફેલિયર છે, પણ એ ટીચર બની શકે, સાચી વાત. કેમ કે એને સ્ટુડન્ટની મેઇન દુઃખ ખબર છે. અને એને ખબર છે કે કેવી રીતે ફેલ થવાય, તો એ Yes. નથી કરવાથી આ કરવાથી પાસ થઈ જવાશે. યસ, એ પ્રેક્ટિસથી આવે, રાઈટ. ખાલી એક્ઝામ આપવાથી કોઈ શીખી નથી રહેતું. રાઈટ. એટલે એ બાબતમાં થોડુંક ડિસ્કશનનો પાર્ટ થઈ જાય, પણ હા,
જેટલા મોટા પ્રમાણમાં ફેકલ્ટીઝની જરૂરિયાત છે માર્કેટમાં IELTSના એટલા ફેકલ્ટીઝ માર્કેટમાં છે જ નહીં, એટલે અવેલેબલ પણ નથી અવેલેબલ નથી. આજના માર્કેટ પ્રમાણે. યસ, હું આપણા સુરતના ઇંગ્લિશ ટીચરોને પણ આજે જ મેં એક જણને ગાઈડ કર્યું છે. આજે જ ઓફિસે મળવા આવેલો મારો એક સ્ટુડન્ટ હતો ઇંગ્લિશ સ્પીકિંગ માટે, અને મેં એને ગાઈડ, અત્યારે ઇંગ્લિશ ટીચર તરીકે સ્કૂલોમાં સેવા આપે છે. રાઈટ. મેં એને એ જ ગાઈડ કર્યું કે IELTS શીખી લે બેટા, માર્કેટમાં ગાંડી જરૂરિયાત છે, તારા જેવા નોલેજવાળા છોકરાઓની માર્કેટમાં જરૂર છે. રાઈટ. અને નસીબ એ છે કે નેક્સ્ટ મંડેથી IELTS માટે આવવાનો છે આપણી સાથે. ચાલો, ખૂબ સરસ. એટલે એક ઇંગ્લિશ ટીચરોને પણ ખાસ જરૂરિયાત છે કે એ પોતાને અપગ્રેડ કરે IELTS સાથે. ભલે IELTSના ફેકલ્ટી તરીકે ન જોડાય, પણ એનું નોલેજ લે. 100%. અમારે ત્યાં સુપર 7માં IELTSના ફેકલ્ટીઝ બનવામાં જે ઇંગ્લિશના ટીચર છે એને અમે ફ્રીમાં કોચિંગ આપીએ છીએ. Right. અમે કાંઈ નથી લેતા ચાર્જીસ. રાઈટ. રીઝન એ જ છે કે સમાજમાં એ ઇંગ્લિશના ટીચરોનો દરજ્જો એટલો ઊંચો કરો, એનું સ્ટેટસ એટલું ઊંચું હા. કરો કે મારી પાસે જે સ્ટડી વિઝા માટે છોકરો આવે ને એ બેઝિકથી જ પાક્કો થઈને આવે. સાચી વાત. એને ખબર છે કે IELTSમાં કેવા ક્વેશ્ચન ને કેવા વર્ડ્સ યુઝ કરવાના છે. કેમ કે જ્યારે ટીચર જ ફેકલ્ટી જે એના ઇંગ્લિશ શીખવાડે છે સ્કૂલમાં એક લેવલ સુધી ભણ્યા હશે કે એને નોલેજ હશે તો 100% સ્ટુડન્ટમાં જવાનું જ છે. રાઈટ. વિરલભાઈ, એક બીજો સવાલ છે. ઘણા બધા ફેમિલી ફાઇનાન્શિયલી સાઉન્ડ ન કરતા હોય અને બાળક પણ ઘણી વખત કહેવાય ને એવરેજ છે, તો એ વ્યક્તિઓ શું બહાર જઈ શકે? 100% જઈ શકે. રાઈટ. ફાઇનાન્શિયલ બર્ડન જેના લાઈફમાં છે કે જેની ફેમિલીમાં ફાઇનાન્શિયલ બર્ડન છે, એના ઓપ્શન્સ ઘણા બધા છે. સમજો ને, એવી વસ્તુ કે એના પપ્પા પણ કામ કરી રહ્યા છે, થોડું ઘણું કમાઈ રહ્યા છે, ફેમિલી એને જ ચલાવવાનું છે, અને એની સાથે સાથે બાળક પોતે ભણે છે અને એ પણ થોડું ઘણું કમાય છે. આવી પરિસ્થિતિ છે. વેલ સાઉન્ડ છે એ તો જવાના જ છે, પણ જેને ફાઇનાન્શિયલી રિયલી તકલીફ છે, અને એ બાળક શું વિદેશનું ડ્રીમ જોઈ શકે? જોઈ શકે, જોઈ શકે. રીઝન તમને કહું. આજે ગવર્મેન્ટ, આપણી ગુજરાત ગવર્મેન્ટ કહો, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ કહો, ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે એક એવી સ્કીમો છે કે જેમાં એ લોકો 15 લાખ સુધીની સ્કોલરશિપ આપે છે. ઓકે. સ્ટુડન્ટે પ્રૂવ કરવાનું હોય છે કે એમની જે ઇન્કમ છે એ બિલો પર્ટિક્યુલર લેવલ છે, એટલે જેને આપણે ગુજરાતીમાં આવકનો દાખલો કહીએ છીએ, એ આપવાનો હોય છે અને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. જો એ લોકો પાસે પોતાનું ઘર છે તો એમને હજી સારી રીતના અને કોઈ પણ ઓબ્સ્ટિકલ વગર ઘર હોય તો લોન મળી જાય. રાઈટ. ઘર ન હોય તો પણ ઘણા રસ્તા છે કે લોન અવેલેબલ થઈ જાય. ગવર્મેન્ટનું ટાર્ગેટ છે સ્ટુડન્ટ ત્યાં જાય, ભણે, પોતાનું ફ્યુચર સેટ કરે. મજાની વાત એ છે કે સ્ટુડન્ટે પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી લોન ભરવાની છે. ઓકે, જે 15 લાખ રૂપિયા હા. ગવર્મેન્ટ આપે છે એ લોન એ ત્યાં ભણવાનું કમ્પ્લીટ કરે પછી આપવાની. ભરવાની છે. ઓકે. એટલે સમજો 3 વર્ષનો બેચલર કોર્સ છે તો 3 વર્ષનો કોર્સ પત્યા પછી એની લોનનો EMI ચાલુ થાય. ઓહ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાંભળશો તો તમે શોક થઈ જશો. 4%. રાઈટ. એટલે મફત જ થઈ ગયું. અને 3 વર્ષ તો પાછું ભરવાના નથી. એડ ઓન. આવી સરસ મજાની સ્કીમ આપણી ગવર્મેન્ટ આપે છે. બીજું, જે લોકો પ્રી પ્લાન કરે છે, સમજો કે મારે બેચલર કરવા જવું છે તો હું 11th પ્લાનિંગ કરી લઉં. કોઈ કન્સલ્ટન્ટ જે તમારી આસપાસ હોય તો અમને કોન્ટેક્ટ કરો. અમે તમને જણાવીએ કે કેવી રીતના તમારે પ્રી પ્લાન કરવાનો છે, જેથી તમે જ્યારે 12th પાસ કર્યા પછી ફોરેન જવાનું ડ્રીમ પરસ્યુ કરશો તો તમારે ઓબ્સ્ટિકલ્સ નહીં આવે. રાઈટ. એના કેટલાક રસ્તા છે, જેમ કે ITR, જે આપણા ગુજરાતમાં તો લોકો ભરતા જ નથી, અને ભરે છે તો ગમે તેવી આવક કોઈ 2.25. ઓકે. સાચી વાત છે. તો મિનિમમ ITR પર લોન ન મળે. આજે લોન, અનસિક્યોર્ડ લોન, તમે નામ સાંભળ્યું હોય, અને એક સિક્યોર્ડ લોન હોય. તમે મોર્ગેજ મૂકો તો સિક્યોર્ડ, ને મોર્ગેજ ન મૂકો તો અનસિક્યોર્ડ. તો ITR પર અનસિક્યોર્ડ મળે છે. તો ITR જ પુઅર હોય તો લોન ન મળે. વેલ બિફોર ટાઈમ તમે કોન્ટેક્ટ કરો તો તમારે ITR સેટ કેવી રીતના કરવું, તમે ન ભરતા તો કેવી રીતના ભરવું, આપણી પાસે CS છે જે તમને ગાઈડ કરે. રાઈટ. એનાથી તમારું ફ્યુચર જે ફોરેન ભણવાનું છે એ ફૂલફિલ થઈ શકે વિધાઉટ એની ઓબ્સ્ટેકલ્સ. વિરલભાઈ, બીજો એક સવાલ છે કે આજે જે બહાર જવા માંગતા બાળકો હોય એ લોકોએ આજના સમયમાં ત્યાં કઈ કઈ ફિલ્ડ પસંદ કરવી જોઈએ? ફિલ્ડ તો સાહેબ બહુ બધી છે. ટ્રેન્ડિંગ ફિલ્ડ્સ એવી કઈ કઈ છે જે પસંદ 5 કરી વર્ષ શકે? પહેલાની વાત છે. 5 તો નહીં પણ 3 વર્ષ પહેલા કહીશ, જ્યારે અમે 8-10 કન્સલ્ટન્ટ ભેગા થયેલા બધા, અને મેં કીધું હતું કે કેનેડા 3 થી 5 વર્ષનું મહેમાન છે, પછી એ માર્કેટમાંથી ડાઉન જશે. તો બધા મારા પર હસવા લાગેલા કે ભાઈ જે ધગધગતો પ્રોડક્ટ છે તું ના કેવી રીતના પાડે છે. પણ મારો એક મેસેજ એક હતો, મેં રિસર્ચ એમ કરેલી કે જેટલા લોકો અહીંયાથી ગયા છે ને એમાં મેજોરિટી ક્રાઉડ કેનેડા ગયું. વર્લ્ડ લેવલ પર કેનેડામાં જે ફ્લો ગયો છે એ બહુ મોટો હતો. એટલે 3 વર્ષ પછી ફ્લો જ્યારે માર્કેટમાં આવશે ને ત્યારે રિસેશન દેખાશે, જે હવે દેખાયું.
રાઈટ. આજે કેનેડા કેમ જાગ્યું? કેમ કે ઓલો જે ફ્લો 3 વર્ષ પહેલા ત્યાં પહોંચ્યો હતો ને એ માર્કેટમાં આવ્યો. વિરલભાઈ, મેં એક રીલ જોયેલી છે, કેનેડાની જ છે આઈ થિંક, કે જેમાં ઘણા બધા બાળકો સ્ટુડન્ટ ઊભા હોય છે લાઈનમાં જોબ માટે થઈને. તો શું એ રિયાલિટી છે હાલની, કે અત્યારે જોબ માટે પણ કેનેડામાં તકલીફ પડી રહી છે? દીપકભાઈ, આ રિયાલિટી આખા વર્લ્ડની છે. કેનેડાને પિક્ચરાઇઝ કરીને કે રીલ બનાવીને તમે એને ક્રિટિસાઇઝ કરો છો, પણ બધે જ છે. રિસેશન ક્યાં નથી? આજે બધા વોર્સ ચાલી રહી છે, એમાં રિસેશન બધે જ છે. રાઈટ. કેનેડાને તો યુકે કરતાં સારી કન્ડિશનમાં છે. રાઈટ. આજે જેટલું એ વાસ્ટ છે એટલી પબ્લિક નથી એની પાસે. યુકે તો વાસ્ટ નથી, પણ એના કરતાં વધારે પબ્લિક છે એની પાસે. હવે તમે એને ક્રિટિસાઇઝ ન કરી શકો. આજે એક સારો લેબર એટલે કે એમ્પ્લોયી ની ક્વોલિટી તમારામાં હોય ને તો તમને કોઈ જોબ પર રાખે. સાચી વાત. આજે જોબ પર ઇન્ડિયામાં પણ એ જ ક્રાઇટેરિયા છે, અને ત્યાં પણ એ જ ક્રાઇટેરિયા છે. સાચી વાત. તમે બેચલર કરીને આવ્યા એનો બોલે એમ નથી કે યુ આર હેવિંગ ઓલ ધ ક્વોલિટીઝ. સાચી વાત. હવે ક્વોલિટી કલ્ટિવેટ ન કરી ગયો અને તમે જોબ ગોતતા હો, સેમ અહીંયા છે. ક્વોલિટી ન હોય ને તમને જોબ ગોતે તો કોણ જોબ પર રાખશે તમને? રાઈટ. સેમ વસ્તુ છે. એટલે હું એ રિયલ હોય એ વસ્તુ સાથે સહેમત છું, પણ એમાં કોઈ બહુ મોટી વાત પણ નથી. આ તો એવું થઈ ગયું કે ઇન્ડિયામાં રહીને ગંદકી બતાડો કે ઇન્ડિયા કેટલું ગંદુ છે. અરે Right. ભાઈ, તું એમાં જ રહે છે રાઈટ. અને સાચવે છે એ લોકો. તો હા. કેનેડા એને સાચવે છે ને, એને ક્રિટિસાઇઝ નહીં કરવું જોઈએ. રાઈટ. હું એટલું માનું. એમ સાચી કહેવાય વાત. ને, જો થાલી में ખાતે वो થાલી में छेद नहीं करना चाहिए. રાઈટ. એ એવું કર્યું જે હું એની સાઈડે નથી. રાઈટ. ઘણા લોકો એવું કહેતા હોય ત્યાં પહોંચ્યા પછી કે હવે અહીંયા કાંઈ નથી, ના આવતા, અમે મહેનત કરીએ છીએ, અમે આ કરીએ તો છીએ. શું એ પાછા આવી જશે? એ થોડી ના પાછા આવશે. હું એમ કહી દઉં કે ચલો ટિકિટના પૈસા હું આપું, આવી જાઉં, તો પણ આવી જશે? કોઈ નહીં આવે. કેમ નહીં આવે? જો એની સાચે ખરાબ હાલત છે ને દીપકભાઈ, અને એને ત્યાં નથી જ રહેવું, તો એને પાછું આવી જવું જોઈએ. ભારતમાં તો એને સાચવનારા ઘણા બધા છે, ઘણા. સાચી વાત. બરાબર? તો કેમ નથી આવું? કોઈ Right. રીઝન છે ને જેને પકડી રાખે છે ત્યાં? રાઈટ. મતલબ આ ખાલી રીલને ટ્રેન્ડિંગ કરવાનો કોન્સેપ્ટ છે. નેગેટિવ રીલ્સ વધારે ચાલે, પોઝિટિવ રીલ્સ ન ચાલે. સાચી વાત. બસ ગુડવિલ લેવાની છે. રિયાલિટી હશે, હું માનતું, પણ આવી જાઓ પાછું. રિયાલિટી જો સાચે તમે દુઃખી છો તો પાછા આવી જાઓ ભાઈ. ઇન્ડિયા તમને વેલકમ કરે છે ઓલવેઝ. રાઈટ. આપણે તો માનીએ જ છે કે એ આપણા જ લોકો છે. આપણે સાચી થોડી વાત. કોઈ પરાયા કરી દીધા છે. રાઈટ. કોઈ પણ દેશમાં, સ્પેસિફિકલી અમેરિકા, કેનેડામાં પીઆર મળતા કેટલો સમય થાય? કોઈ સ્ટુડન્ટ ગયો છે, ત્યાં છે ભણવાનું, હજી આ પહેલું વર્ષ છે, તેને પીઆર મળતા કેટલો સમય થાય? તો હરેક કન્ટ્રીના પોતાના ક્રાઇટેરિયાઝ છે. એટલે હું પર્ટિક્યુલર કન્ટ્રીઝ વાઇઝ ન કહી શકું, પણ કેટલી કન્ટ્રી નથી આપતી પીઆર. જેમ કે યુએસએ પીઆર નહીં આપે, તમને સ્ટડીઝ માટે રાખે છે. જો તમારો કોર્સ એક પર્ટિક્યુલર બેચલરની ડિગ્રી 4 યર્સની લીધી છે અને સ્ટેમની અંદરમાં આવે છે. સ્ટેમ એક કોર્સ છે જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેકેનિક્સ, આ ચારનું કોમ્બિનેશન થાય છે. આ ચાર સ્ટેમની અંદર આવતો તમને 1 વર્ષ એક્સ્ટ્રા ત્યાં જોબ કરવા દે, એટલે 2 વર્ષ. અધરવાઇઝ 1 વર્ષ તમારે જોબ કરીને ઇન્ડિયા પાછા આવી જવા. પણ એનો સૌથી મોટો બેનિફિટ ત્યાંનો એ છે કે એ ડિગ્રી લઈને તમે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં અપ્લાય કરો, તમને જોબ મળી જશે. રાઈટ. આજે તમે જો મારી યુટ્યુબ ચેનલ કે મારા ઇન્સ્ટા પેજ પર જશો તો તમને આખું એક કેલ્ક્યુલેશન મળશે, જેમાં મેં એમ બતાવ્યું છે કે કયા કન્ટ્રીમાં શું એવરેજ સેલેરી તમને મળી શકે. રાઈટ. એક પર્ટિક્યુલર સમજો એમબીએ કર્યું તો એમબીએની કઈ કન્ટ્રીમાં કેટલી સેલેરી મળી શકે. રાઈટ. ઇવન એવું કેલ્ક્યુલેશન પણ છે કે કઈ કોલેજમાંથી તમે પાસ કરો યુએસની એમબીએ તો તમને શું સેલેરી સ્કેલ મળી શકે. રાઈટ. આનો સીધો કહેવાનો મતલબ એમ છે કે તમારી ડિગ્રી પણ મેટર કરે કે તમે ક્યાંથી લીધી છે. સાચી વાત. તમે શોર્ટકટ્સ લેવા ગયા, સસ્તી કોલેજ લેવા ગયા તો તમને આ લિસ્ટમાં નહીં આવો. સાચી વાત. એટ ધ ટાઈમ ઓફ સિલેક્ટિંગ કોર્સ આમે કોઈ લો, તમને સારી જોબ મળશે, તો પીઆર પણ મળશે. બહુ સાચી વાત. આજે જોબ માટે કોર્સ સિલેક્શન મોટો રોલ પ્લે કરે છે. સાચી વાત. કોમન કોર્સ લોકો લે છે. જેમ મેં તમને પહેલાં કીધું કે લોકો એક કોમન કોર્સ લઈને કેનેડા પહોંચી ગયા મોટા પાયે, પણ એ કોર્સનો માર્કેટમાં એટલા બધા લોકો આવ્યા કેનેડામાં કે કેનેડા રૂઇન થઈ ગયું. ઇન્ડસ્ટ્રી માટે લોકો એમબીએ લીધું, ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ મેનેજમેન્ટ. રાઈટ. આ કોર્સમાં આપણે સુરતમાંથી 60% લોકો ગયા હશે એની ગેરંટી. ઓકે. પણ આમાંથી કોઈને સ્પેશિયલાઇઝેશન કોર્સ વિશે નોલેજ છે? ઇવન કન્સલ્ટન્ટ પણ નથી જાણતા કે સ્પેશિયલાઇઝેશન કોર્સ શું હોય છે. ઓકે. તમને ગાઈડ કેવી રીતના કરે. સાચી. એવા કોઈ કોર્સ લેવા જોઈએ જેથી તમારું ફ્યુચર સ્પેશિયલાઇઝેશનમાં આવે. રાઈટ. પ્રોફાઇલ વાસ્ટ કરવી પડે. રાઈટ. પ્રોફાઇલ વાસ્ટ કરવાનું એક રીઝન છે કે સમજો તમે આગળ 12th કર્યું કોમર્સમાં, ઓકે. તમારો ઇન્ટરેસ્ટ છે, તમને મેથ્સ નથી ફાવતું, તો તમે એવો કોર્સ લો જે મેથ્સમાં તે નથી. જેમ કે લોજિસ્ટિક સપ્લાય ચેન મેનેજમેન્ટમાં તમે બેચલર કર્યું અને પછી માસ્ટર એમબીએ કરો. ઓકે. એમબીએ કર્યું એટલે લોજિસ્ટિક સપ્લાય ચેન મેનેજમેન્ટ
ચેઇન મેનેજમેન્ટ થઈ ગયું, પ્લસ તમારે મેનેજમેન્ટની એક ડિગ્રી આગળ, તમારું પ્રોફાઇલ વાસ્ટ થઈ ગઈ. સાચી વાત. આ તમે મેનેજમેન્ટમાં પણ તમારી ડિગ્રી આવી ગઈ, લોજિસ્ટિક્સ પણ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ તમને બેચલર આવી ગયું, એટલે 2 ફિલ્ડનું નોલેજ છે, તમને ક્યાંય પણ સારી જોબ મળી જશે. સારી. પણ આ તો આપણો કેવો ટ્રેન્ડ છે, 10th પછી 12th, 12th પછી બેચલર, બેચલર પછી માસ્ટર, માસ્ટર પછી પીએચડી, રાઈટ. એવું નથી ચાલતું ત્યાં. ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ. વિરલભાઈ, એક બીજી વાત છે, જે બાળકો જવા માંગે છે તો એને કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ અને યુનિવર્સિટીના કયા કયા સ્કોપ છે એના ઉપર જરા વાત કરો. તો હરેક કન્ટ્રીઝની પોતપોતાની એક રેન્કડ યુનિવર્સિટી હોય. ઓકે. રેન્કડ યુનિવર્સિટી હું ઓલવેઝ સજેસ્ટ કરું છું કે કોલેજમાં નહીં જાઓ, યુનિવર્સિટીમાં જાઓ. રીઝન છે કે યુનિવર્સિટીમાં તમને એક કન્ટિન્યુઅસ સ્કોપ મળવાના ચાન્સીસ છે, તમારી ડિગ્રીનું વેઇટેજ વધી જાય. હવે જ્યારે તમે કેનેડામાં જાઓ છો, સે ફોર એક્ઝામ્પલ, તેની યુનિવર્સિટીઝમાં એડમિશન લો, કે યુએસએમાં લો કે ઓસ્ટ્રેલિયામાં લો, હરેક કન્ટ્રીના પોતાની યુનિવર્સિટીના ક્રાઇટેરિયા છે, એનું વેઇટેજ છે. એ રાઇટ યુનિવર્સિટી પકડશો તો તમારું રાઇટ ફ્યુચર બનશે. સાચી વાત. રોંગ પકડી તો તમે ત્યાં જ રહી જશો. એનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ જોબ માટે અપ્લાય કરશે એને પણ ત્યાં જોવે છે કે હી ઓર શી ઇઝ કમિંગ ફ્રોમ વિચ યુનિવર્સિટી. 100% ઓકે. 100% એ મોટો રોલ પ્લે કરે છે. ઇટ્સ વાઇટલ રોલ છે એનો, કે રાઈટ. કઈ યુનિવર્સિટીમાં તેની ડિગ્રી આવી છે. ઓકે. એ લોકો તો જાણે જ છે એના એચઆર કે આ યુનિવર્સિટીનો કેન્ડિડેટ તેની આ એબિલિટી. ઓકે. બાકી તો એ લોકોને તો શું, આવા તો 36 લોકો છે એમની પાસે, યુનિવર્સિટીનું નામ જોઈને ખબર પડે કે આનું એબિલિટી શું હશે. રાઈટ. સ્કોર ભલે સાદી યુનિવર્સિટીનો 95% અને રેપ્યુટેડ યુનિવર્સિટીનો 80%, બંનેની વેલ્યુમાં 80% ઓર આગળ નીકળી જાય, સાચી વાત. કેમ કે રેપ્યુટેડ યુનિમાંથી છે. વિરલભાઈ, પીએચડી થી મને યાદ આવે છે કે લોકો આ પીએચડી કરવા માટે વિદેશમાં કેમ જતા હશે? પીએચડી ડિગ્રી તો રેપ્યુટેડ છે. ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ છે આરક્ષણ. આરક્ષણ તમને અટકાવી દે છે. તમારે કોઈ ડિગ્રી કરવી છે પણ તમે એટલા લેવલ સુધી જઈ જ નથી શકતા, સાચી વાત. અને તમને ખબર પણ નથી કે આગળ હું એક્ઝેક્ટલી પીએચડી કરીશ તો કયા ફિલ્ડમાં કરીશ તો શું બેનિફિટ થશે. સાચી વાત. આજે ફોરેનમાં પીએચડી કરવા જશો તો એક અલગ જ સ્ટેટસ મળે. પહેલાં તો તમને ત્યાંથી યુનિવર્સિટીમાંથી તમને ઇન્વિટેશન આવવું પડે હમ. કે તમારા જ્યારે તમારા કેસ સ્ટડીઝ, તમારા પેપર્સ તમે અપલોડ કરો અને ત્યાંના ફેકલ્ટીને લાગ્યું કે તમારી પાસે રિયલમાં એબિલિટી છે તો તમને ઇન્વાઇટ કરશે, બાકી એમને ઇન્વિટેશન પણ નથી આપતા. તેનો મતલબ કે રાઇટ માણસ પીએચડી કરે છે, જે એલિજિબલ છે. ઇન્ડિયામાં પીએચડીના કોઈ ક્રાઇટેરિયા નથી, જેને ભણવું છે ભણી શકે છે, સાચી. પેપર્સ બનાવી શકે છે, રિસર્ચ તો રિસર્ચ કરી શકે છે. નો ડાઉટ એ ટફ છે ઇન્ડિયામાં પણ એનું એડમિશન મળવું પણ ટફ જ છે. સાચી. ફોરેનમાં એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે હું કહેતો આવ્યો છું એ બહુ સારું છે. તમને ત્યાં પીએચડી કરો તો ગવર્મેન્ટ સામેથી પૈસા પણ આપે છે. ઓકે. તમને તમારું ડે ટુ ડે એક્ટિવિટીઝ ખર્ચો કાઢવા માટે, ડેઇલી એક્સપેન્સીસ માટે ગવર્મેન્ટ પૈસા આપે છે સામેથી પીએચડી વાળાઓને. બીજું શું જોઈએ છે? સાચી વાત. સ્ટુડન્ટ કેન ફોકસ ડિરેક્ટલી ઓન ધ સ્ટડીઝ. રાઈટ. અને એના પછી પણ એ લોકો ત્યાં રિસર્ચ યુનિવર્સિટી છે, તમે સિલેક્ટ કરો ત્યારે એ પણ યાદ રાખો કે રિસર્ચ યુનિવર્સિટી છે કે નહીં. ઓકે. રિસર્ચ યુનિવર્સિટીનો બેનિફિટ થાય છે કે જો તમે પીએચડી કરવા રિસર્ચ વાળામાં ગયા તો તમારી ડિગ્રીની વેઇટેજ ડબલ થઈ ગઈ, હમ. કે તમે પીએચડી તો કર્યું છે પ્લસ રિસર્ચ સાથે કર્યું છે. રાઈટ. એ મેટર કરે છે બહુ મોટું. રાઈટ. અને એડ ઓન કરું કે 60-70% લોકો જે પીએચડી ફોરેનમાંથી કરે છે એ લોકોને ત્યાં જોબ મળી જાય છે. સાચી વાત. તો બીજું શું છે, એનો જે ડ્રીમ છે સ્ટડી વિથ જોબ અને ફુલફિલ થઈ પ્લસ ગયું, સેટલમેન્ટ. સેટલમેન્ટ રાઈટ. ફુલફિલ થઈ ગયું માણસ, એટલે લોકો ત્યાં જશે જ. અને દીપકભાઈ, એક બીજી વાત, આજે આપણો એક સ્ટુડન્ટ છે જેણે એક્ઝામ દીધી, મહેનત કરી, પણ થોડા માર્ક માટે એને સિલેક્શન નથી થતું, કેમ કે આરક્ષણ વચ્ચે આવી જાય છે. આરક્ષણને કારણે માણસ આગળ નથી જઈ શકતો, એનું ડ્રીમ ત્યાં અટકી જાય છે. આ સ્ટુડન્ટોનું શું, એનું પ્રોસ્પેક્ટ શું? 12th પાસ કરતી વખતે એ માણસે સપનાઓ પણ નથી વિચાર્યું કે પોતાનું સિલેક્શન આગળ નહીં થશે, પોતાનું ડ્રીમ ફુલફિલ નહીં થશે. એનો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. પછી આ સ્ટુડન્ટોને ફોરેન જવું જ પડે. ફોરેનમાં એવી કોલેજો છે જે ઇન્ડિયા જેટલી ફીઝમાં એ લોકોનું ડૉક્ટરનું કે ડેન્ટિસ્ટનું ડ્રીમ ફુલફિલ કરી શકે. સાચી વાત. અને જો ફીસ અફોર્ડ કરી શકે તો ઘણી એવી સારી કન્ટ્રીઝ છે જેમાં આ ડ્રીમ 100% ફુલફિલ થાય અને એ લોકોને એક સારા લેવલ ઉપર એક સ્ટેન્ડ મળે. રાઈટ વાત. આજનો સૌથી ટ્રેન્ડિંગ જો કોઈ કોર્સ હોય, સૌથી ટ્રેન્ડિંગ જે તમને ઇમિડિયેટલી તમને ત્યાં સેટલ કરી દે એ નર્સિંગ છે. રાઈટ. નર્સિંગ કોર્સ તમને ક્યારે પાછળ નહીં પાડે. તમે ઇન્ડિયાના નહીં, વર્લ્ડના કોઈ પણ છેડા પર પહોંચી જાઓ. રાઈટ. તમારા માટે જોબ અને પીઆર પોસિબિલિટી મોટા પાયે ઊભી છે. નર્સિંગ. નર્સિંગ રાઈટ. વન સાઇડ કોર્સ, કેમ કે હોસ્પિટાલિટી એટલે હોસ્પિટલ્સની રિક્વાયરમેન્ટને
હોસ્પિટાલિટી નહીં, કેમ કે હોસ્પિટલ્સની રિક્વાયરમેન્ટ, હેલ્થ કેરની રિક્વાયરમેન્ટ કોઈ કન્ટ્રી ફૂલફિલ નથી કરી શકતું. સાચી વાત. ડે બાય ડે જેમ પોપ્યુલેશન વધે છે એમ હેલ્થ કેરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવી મુશ્કેલ છે. કેનેડાના સ્ટુડન્ટોને તમે ક્યારે પૂછજો કે એ લોકોની ગવર્મેન્ટ હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ કેટલા દિવસે મળે છે, તો જવાબ મળશે કે મહિને. કેટલા મહિને મળે છે એમ પૂછો, દિવસે નહીં. રાઈટ. આપણે કેટલા સિવિલમાં હમણાં ઊભા રહે તો આપણી ટ્રીટમેન્ટ થઈ જાય, સાચી વાત. ત્યાં એવું નથી થતું. એનો મતલબ કે હોસ્પિટલના મામલે આપણે આગળ છીએ. આગળ છીએ. રાઈટ. જો તમે હેલ્થ કેરમાં ઇન્ડિયન સેવા જે છે, જે ફ્રી મેડિસિન્સ મળે છે કે જે પણ કંઈ છે, ઇન્ડિયા ઘણા લેવલ પર આગળ છે. રાઈટ. રાઈટ. અને હમણાં જે નવા નવા પોલિસીસ કાઢી છે, જેમાં આયુષ્યમાન કાર્ડ છે, એ 100% ભારતની આખી છબી બદલી દેશે માર્કેટમાં. અને સાચી વાત. ભારતીયોના મગજમાં ભારત માટેનો પ્રાઉડ ક્રિએટ કરી શકે એવું પ્રોડક્ટ છે. રાઈટ. રાઈટ. હું તો એને 100% એપ્રિશિએટ કરું છું. સાચી વાત. પણ સ્ટુડન્ટોને 100% ફોરેન જઈને ભણવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવાનો અધિકાર છે, કેમ કે આરક્ષણવાળી વસ્તુ એમને અહીંયા ઓબ્સ્ટેકલ્સ બનાવીને રાખે છે. રાઈટ વાત છે. ક્યારેક ક્યારેક એવું હોય કે બાળકે 100% મહેનત કરી છે, હોય જ છે. મેરિટની અંદર આવી શકે એટલો પોટેન્શિયલ બાળક છે, પણ એ આરક્ષણના કારણે થોડાક marks માર્ક્સ માટે માટે અટકી જતો હોય. થાય છે. અને જ્યારે એ અટકતો હોય ને ત્યારે એના ડ્રીમ્સ બહુ બધા અટવાતા હોય, સાહેબ, આપણે આખો તો જોતા પરિવાર જોઈએ. વાટ જોઈને બેઠો હોય. આપણે જોતા જોઈએ ને, જ્યારે કન્સલ્ટિંગ માટે આવે ને તો મા બાપના આંખમાં આંસુ હોય કે સાચી સર વાત. બહુ મહેનત કરેલી, દિવસ રાત જાગેલો, ધીસ એન્ડ ધેટ. પણ આપણે સમજી શકીએ છીએ એની જે દુઃખ છે ને એ આપણે સમજી શકીએ, પણ આપણે એનો રસ્તો થોડી છે. સાચી વાત. રસ્તો એ છે કે હું એને કેવી રીતના એનું ડ્રીમ ફૂલફિલ કરાવી શકું, એ મારી પાસે રસ્તો છે, જે હું એને બતાડું છું. વિરલભાઈ, કોઈ બાળક કે કોઈ પરિવાર એવો ચાહે કે એને સ્ટડી વિઝા પર વિદેશમાં જવું છે, તો એને ક્યારે પ્લાન કરવો અને કેવી રીતે પ્લાન કરવો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દીપકભાઈ. જો ક્યારે પ્લાન કરો ને, મેં તમને પહેલાં જેમ જણાવ્યું કે કમસે કમ 2 વર્ષ પહેલાં તમારે પ્લાન કરવાનું. આજની ગવર્મેન્ટ પોલિસીસ એટલી બધી બદલાઈ રહી છે કે તમે વેલ બિફોર ટાઈમ પ્લાન નહીં કરો ને તો તમે રહી જશો. હમ. હમણાં યુકે જેમ રૂલ બદલ્યા, કેનેડાએ જેમ રૂલ બદલ્યા, સાચી વાત. વિઝા ફાઇલિંગ થઈ ગયા પછી એ સેફ છે. એની પહેલાં જો કોઈ રૂલ બદલાઈ ગયો ને તો એણે એ નવા રૂલ મુજબ જ ફોલો કરવું પડશે. રાઈટ. તો હમણાં યુકેના રૂલ બદલાયા જ્યારે કોમન બેલેન્સ રાખવાના, કે કેનેડાએ પોતાના રૂલ બદલ્યા, ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ મારા ફસાઈ ગયા. એ લોકોએ આખું નવી રીતના પોતાનું ફીસ પેમેન્ટ કરવા પડ્યા, રિમેનિંગ જે ડિફરન્સ આવે એ ભરવો પડ્યો. ટફ છે. સાચી. સો વેલ બિફોર ટાઈમ કરો પ્લાનિંગ. પ્લાનિંગ એવી રીતના કરો કે ફર્સ્ટ તમારું ફાઇનાન્સ સેટ કરો. કેમ કે ઓબ્સ્ટેકલ જો લોન પર જવાનું છે તો ફાઇનાન્સ જ છે. જો તમે ફાઇનાન્સ બરાબર સેટ કરશો તમારું કામ થઈ જશે. બીજું, તમારી કન્ટ્રી બરાબર સિલેક્ટ કરો. રાઈટ. રાઈટ કન્ટ્રી તમને રાઈટ વિઝન ફૂલફિલ કરી શકે છે. પોકેટ સાઇઝ શું છે નક્કી કરો. મારી પાસે આટલો રૂપિયો છે. મારે એક સજેશન છે, ઓવર ફીઝવાળી કન્ટ્રી સિલેક્ટ નહીં કરો. તમારું પોકેટ સાઇઝ જે તમને અલાઉ કરે છે, નાની પોકેટ સાઇઝ, નાની કન્ટ્રીઝ અવેલેબલ છે. એવી કન્ટ્રી છે જેમ કે ફ્રાન્સ આવે છે, ડેનમાર્ક આવે છે, માલ્ટા આવે છે, ઇવન ચાઇના આવે છે, જે તમને નાના પોકેટ સાઇઝમાં સારામાં સારી ક્વોલિટી અને એજ્યુકેશન આપે છે. રાઈટ. એની સામે તમે મોટી કન્ટ્રીનો ડ્રીમ જોવો છો, જે ઓવર એસ્ટિમેટેડ છે, ઓવર બજેટ છે, ઓવર બર્ડન છે, એ નહીં જોવો. રાઈટ. ભણવું છે, સેટલ થવું છે, સારી ડિગ્રી લેવી છે, તો આ કન્ટ્રીઝની પણ ડિગ્રીની એટલી જ વેલ્યુ છે. અચ્છા વિરલભાઈ, એવું થઈ શકે આજે તમે કીધું કે ભાઈ અત્યારે હું આ કન્ટ્રીઝમાં જાઉં છું, ઉદાહરણ તરીકે ફ્રાન્સમાં, ન્યા ભણ્યા પછી, ન્યા મહેનત કર્યા પછી, ડિગ્રી લીધા પછી હું શિફ્ટ કરીને માય ડ્રીમ કન્ટ્રી એમાં જઈ શકું? 100% દીપકભાઈ, આમ જ કરાય. રાઈટ. આમ જ કરાય. મારું સજેશન એ જ છે બધાને કે જરૂરી નથી કે ત્યાં જ જાવું. હમણાં જરૂરી એ છે ત્યાં પહોંચવું. રાઈટ. સમજો કે મારું ડ્રીમ છે ઓસ્ટ્રેલિયા, તો હું ફ્રાન્સમાં મારું બેચલર કરું અને ફ્રાન્સમાં બેચલર કરીને એટલા રૂપિયા ભેગા કરું કે હું ત્યાંથી ઓસ્ટ્રેલિયા અપ્લાય કરી શકું. સાચી વાત. અને ઓસ્ટ્રેલિયા એક્સેપ્ટ કરશે. રાઈટ. એક્સેપ્ટ કરશે એને. એવું નથી કે ઓસ્ટ્રેલિયા ના પાડશે. આવી ઘણી બધી કન્ટ્રીઝ છે ને જેમાં તમે પોતાનો ડાયરેક્ટ પહેલા પાથ બનાવો, એક પહેલો ફર્સ્ટ સ્ટેપ લો, એવું છે તમારા પોકેટમાં. રાઈટ. જો આજે બધા જ એજન્ટો કમિશનની ગેમ રમે છે, એને જ્યાં કમિશન સારું મળે ત્યાં મોકલી દેવાના. પણ મારો એક કન્સર્ન છે, એ છોકરાની ફેમિલીનું શું, એ સ્ટુડન્ટની ફેમિલીનું શું, જેની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન છે જ નહીં. અને ઘણીવાર એવું હોય વિરલભાઈ કે એકનો એક દીકરો હોય હા, કે એકની એક દીકરી હોય, આજે એ લોકોને વિદેશ જવા માટે પપ્પા બધું જ ભેગું કરીને, કહેવાય ને કે મા બાપ એક માત્ર એવા વ્યક્તિ છે કે જે એના બાળકના સપના માટે બધું જ કરી હા, છૂટે. હા. કદાચ બની શકે ખેતર પણ વેચવું પડે તો વેચે, પણ તું બહાર જા, સેટ થા, તારે જે એક્ઝામ્પલ કરવું છે પડે મારી કર. પાસે એવા બધા. યસ સાચી વાત. સાહેબ,
એક છે ને ટ્રેન્ડ થઈ ગયો છે આપણા સુરતમાં, તો ઇવન ગુજરાતની અંદર હું કહી શકું ટ્રેન્ડ છે કે આથી જો ફોરેન ન ભણતો હોય ને છોકરો, તો મતલબ એનું સ્ટેટસ ફેમિલીનું ડાઉન. ઓ સાચી વાત. અને એ જ ટ્રેન્ડના પાર્ટ બનવા માટે મા બાપ છે ને પોતાના બાળકોને મોકલાવે છે. જો રિયાલિટી કદાચ નહીં હશે એની કે મોકલવું, જેનું ડ્રીમ કદાચ નહીં હશે, કદાચ વર્ડ યુઝ કરું છું, પણ એને પોતાનું સ્ટેટસ સમાજમાં મેન્ટેન કરવા માટે કે મારો છોકરો પણ XYZ કન્ટ્રીમાં છે, રાઈટ. એના માટે જાય છે. આજે હું કોઈને દુબઈ પીચ કરું ને તો કેન્ડિડેટ ભાગી જાય કે દુબઈ થોડી જવાય. અરે ભાઈ, પોકેટ સાઇઝ જો ને પ્રોસ્પેક્ટ તમને એ જ આપું છું. સાચી વાત. ફ્રાન્સ પીચ કહો તો ના, અરે સાહેબ ઇઝીએસ્ટ પ્રોસેસ ફ્રાન્સ. તમારો વિઝા 3 મહિનામાં પૂરો થઈ જાય, આવી જ જાય તમારા પ્રોસેસ. રાઈટ. વિધાઉટ IELTS તો પોસિબલ છે. વાવ. તો શા માટે શોર્ટકટ્સ પસંદ કરો છો? ફ્રાન્સ જાઓ, ફ્રાન્સમાં બેચલર કમ્પ્લીટ કરો, અને માસ્ટર માટે એક લેવલ તમારું આવી જાય ઇંગ્લિશ, તો પછી જાઓ. ઇવન ઘણાને આ ખબર પણ નહીં હોય કે ઘણી બધી કન્ટ્રી એવી છે કે જ્યાં તમારે આવી એક્ઝામ દીધા વગર પણ જઈ હા શકાય હા, છે. સાચી વાત 100%. લોકો એને ઇગ્નોર કરે છે. આજે હું યુરોપ પીચ કરું ને એ લોકોને, તો એ લોકો ઇગ્નોર કરે, નહીં સર યુરોપ નહીં, દુબઈ નહીં, શું છે આ? તો ટોપ 5 જો ઓસ્ટ્રેલિયાએ પોતાના રૂલ્સ સ્ટ્રિક્ટ કર્યા. કેનેડા ડે બાય ડે એક નવી પોલિસી લઈને આવે છે, એટલે અત્યારે રિસ્કી છે હમણાં ફ્રેશ જવું માટે. ત્રીજી વસ્તુ કે તમે ન્યૂઝીલેન્ડને જુઓ, તો ન્યૂઝીલેન્ડ એક પર્ટિક્યુલર એક રેન્જનો પ્રોડક્ટ છે, એક રેન્જના લોકો જ ત્યાં જાય છે. બધાના પ્રોડક્ટમાં એ ન્યૂઝીલેન્ડ બેસતો જ નથી પોકેટની અંદર, કે મગજમાં નથી બેસતો. વૈધું શું? UK ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં ડૂબેલું છે. તો ભાઈ તમે આ 5 તો નીકળી ગયું. ભાઈ US એક છે જે અત્યારે ચાલે છે. તો બેટર છે કે USA અથવા તો એવી કન્ટ્રી પસંદ કરો જે તમને રિયલમાં એક સારા સ્ટેન્ડ ઉપર લઈ જઈ શકે છે, એ પણ ઓછા બજેટમાં. રાઈટ. પણ આ લોકોની માન્યતાને વરાછામાં તો ચેન્જ કરવી મારા માટે એક ચેલેન્જિંગ છે. રાઈટ. જે ચેન્જ કરવી જોઈએ, મારો આગ્રહ બધા વાલીઓને છે કે તમારી માન્યતા બદલો. એવી કન્ટ્રી જેમ કે સમજો જર્મની, મેં તમને કીધું, તો ત્યાં તમારે જર્મન લેંગ્વેજ શીખવી પડે, પણ ફ્રીમાં કોણ ભણાવે? સાચી વાત, એકદમ સાચી વાત. ફ્રાન્સ, જેમાં ઇંગ્લિશમાં જ ભણાવે છે, રાઈટ. પણ તમે ફ્રેન્ચ શીખો તો તમને જોબ સારી મળે. રાઈટ. ઇટલી ફ્રી એજ્યુકેશન આપે છે, પણ Right. તમારું એકેડેમિક સ્ટાન્ડર્ડ એટલું ઊંચું હોવું જોઈએ કે તમને ફ્રી એજ્યુકેશનની સ્કોલરશિપ માટે તમે એલિજિબલ હો. સાચી વાત. પછી તમે માલ્ટા લો, ટ્રાવેલિંગ હબ છે, જોબ ઓપોર્ચ્યુનિટી 90%. ઓહો. તો આવી બધી કન્ટ્રી જે સસ્તામાં એજ્યુકેશન થાય છે, કોઈમાં IELTS નથી જોઈતું, કોઈમાં IELTS જોઈએ છે, કોઈમાં ઓછા માર્ક્સ જોઈએ છે, જાઓ પોતાનું કેરિયર બનાવો, પહેલો પાથ પસંદ કરો અને પછી તમે આગળ જાઓ. રાઈટ. દુનિયા બહુ મોટી છે, કાલ ઉઠીને શું ચેન્જ આવશે નથી ખબર. રાઈટ. ટેક અ ફર્સ્ટ સ્ટેપ. વિરલભાઈ, ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરીને. આપણા દર્શક મિત્રોને મને લાગે છે ત્યાં સુધી ઓલમોસ્ટ જેટલા પણ બહાર જવા માટેના એમના મનમાં અથવા તો એમના પરિવારના મનમાં જે કંઈ પણ ક્વેશ્ચન ચાલતા હશે, મોટાભાગના ક્વેશ્ચન આવરી લીધા, અને તમારા જવાબથી અમારા દર્શકો ખરેખર સંતુષ્ટ થેન્ક થયા યુ હશે. વેરી મચ. થેન્ક યુ. પોડકાસ્ટની અંદર તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અમારો આખો સ્ટુડિયો ઇન્ક્લુડિંગ મી બધા જ વતી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, અહીંયા મારે એક વાત કહેવી છે કે તમને એમ લાગતું હોય કે મારે કે મારા પરિવારમાંથી કે કોઈ બાળકને ક્યાંય જવું છે અને ક્યાંય અટવાય છે અને એને કન્સલ્ટન્સી લેવી છે, તો નીચે તમને નંબર આપ્યો છે. તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. કોઈ ક્વેરી હોય તો પણ તમે અહીંયા ફોરવર્ડ કરી શકો છો. વિરલભાઈનો નંબર પણ અમે નીચે મૂક્યો છે, તમે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ સાથે હું દીપક બોખા આપની સામેથી વિદાય લઈ રહ્યો છું. જય શ્રી કૃષ્ણ.